બધાની સ્ક્રીન દેખાય છે ને? Yes, sir. ચાલો આજે કોઈ કે યામિની, છાયા, પ્રકૃતિ, કોઈ કે ન્યૂઝ વાંચ્યા લેટેસ્ટ? વોટ્સએપ વિશે કોઈ કે હા ન્યૂઝ? હા, યામિની શેર કરજો. હેલો. હા, બોલો બોલો, હા સાંભળું છું. સર, મેં વાંચ્યું હતું રેડમીનો નવો મોબાઈલ લોન્ચ થયો. બરાબર. પછી ક્વેલકોમ સ્નેપડ્રેગન 480 5G લોન્ચ થયો ઓકે. હા, સ્માર્ટફોન. રાઈટ. પછી આઈફોનમાં બી કંઈક વોટ્સએપ નું અલગ આપ્યું છે. બરાબર. બાકી કોઈ કે વોટ્સએપ અને ફેસબુક વાળું સાંભળ્યું? ના સર. અત્યારે કરન્ટલી વોટ્સએપે બધાને એવું કહી દીધું છે કે ફેબ્રુઆરી સુધીમાં તમે તમારું વોટ્સએપ અને ફેસબુક સ્ટ્રિંક ના કરો એટલે તમારે વોટ્સએપના બધા ડેટા તમને ફેસબુક થ્રુ એક્સેસ મળે અને ફેસબુક તમારા વોટ્સએપના ડેટા જોઈ શકે એ રીતની પરમિશન તમે અલાઉ ના કરો તો ઓટોમેટિકલી તમારું વોટ્સએપનું અકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ જશે. હવે જો તમે જ્યાં સુધી તમારા ડેટા એ લોકોને ના આપો ત્યાં સુધી એ તમારું અકાઉન્ટ બંધ કરી દેશે. અને બીજી બાજુ એક ઘણી બધી અમુક એપ્લિકેશન છે કે જે વોટ્સઅપ કરતાં કમ્પેરેટિવલી સારી છે અને ગ્રોમાં આવી રહી છે. એટલે નજીકના ભવિષ્યમાં તમે વોટ્સઅપ જેવું જ એક અલ્ટરનેટિવ જોઈશો. ટેલિગ્રામ તો છે જ આપણી પાસે, પણ ટેલિગ્રામમાં બધાને ખ્યાલ છે કે સમહાઉ એના પોતાના બી ઘણા બધા ડિસએડવાન્ટેજીસ ને બધું છે. કેમ કે તમે ગ્લોબલી એકબીજાને સર્ચ કરી શકો. તમે ટેલિગ્રામમાં કોઈનો યુઝર આઈડી જાણી લો પછી તમે એને ડાયરેક્ટલી મેસેજ ને બધું કરી શકો. તો સમહાઉ પ્રાઇવસીના થોડા એના ઇસ્યુ છે. સ્ટોરેજ ને બધું તમને અનલિમિટેડ આપે છે અને ક્લાઉડમાં હોય એટલે તમારા બધા ડેટા ભલે આપણને કહે કે ના કે તમારા ડેટા એ લોકો જોઈ શકે. જ્યારે બી કોઈ પણ વસ્તુ ક્લાઉડમાં હોય ત્યારે એની પાસે એટલો રાઇટ્સ હોય કે તમારા ડેટાને વ્યૂ કરી શકે. તો ઘણી બધી એવી બધી વસ્તુઓ છે કે જેને લીધે અત્યારે હવે ફેસબુક અને વોટ્સઅપની સામે લોકો જનરલી અવાજ ઉઠાવે છે. અને બીજું ન્યૂઝ, ફર્સ્ટ નંબર પર કોણ હતો વર્લ્ડ વાઇડ સૌથી રિચેસ્ટ પર્સન કોણ હતો અત્યાર સુધી? એમેઝોનનો માલિક સર હતો. અત્યારે હતો. એલોન મસ્ક આવી ગયો હવે સર. ઇલોન મસ્ક આવ્યો કરન્ટલી. જે બી આયર્ન મેન ના દીવાના હોય તો ઇલોન મસ્ક વન કાઇન્ડ ઓફ એના જેવો છે. હા, લાસ્ટ અત્યારે અમેરિકાની અંદર આપણી ત્યાં કેવી રીતે કમિટી હોય, ચુનાવ પ્રચાર હોય ને એ બધું આપણે શું કહીએ ધારાસભા ને વિધાનસભાને કહીએ ને, તો એની અંદર અમેરિકામાં અત્યારે લોકોએ તોફાન મચાવ્યું. તેમાં એક વ્યક્તિ ઇન્ડિયન ઝંડો લઈને બી આવેલો હતો. તો અત્યારે એના પર કોન્ટ્રોવર્સી થાય છે. અને સ્ટીલ ખેડૂત વાળું જે છે તેનું હજુ કઈ સોલ્યુશન નથી આવ્યું. ડેટ બાય ડેટ ખેંચાય છે. સરકાર બી નથી ઝૂકતી, ખેડૂતો બી નથી ઝૂકતા. તો ટુડેના આટલા ન્યૂઝ છે મેજરલી કે જેની વિશે તમને થોડી ઘણી જાણ હોય તો તમને આઈડિયા આવે કે આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે અને ટેકનોલોજી કયા તરફ વળી રહી છે. બાકી કોઈ યામિની સિવાય? છાયા ને બધા નથી કર્યું કઈ? બેક ટુ વર્ક આવી. આપણે લોગિન અને રજીસ્ટ્રેશન પેજ આપણે બે જોયા. તો જ્યારે પણ જાવામાં આપણે આપણી XML ની ડિઝાઇનને યુઝ કરવી હોય, જ્યારે બી આપણે જાવા સાઈડ આપણી XML ની ડિઝાઇનને યુઝ કરવી હોય ત્યારે આપણે એ XML ની ડિઝાઇનની અંદર આઈડી ટેગનો યુઝ કરવાનો
કે જેથી કરીને જાવા સાઈડ એ જ આઈડીનો હું યુઝ કરીને મારા ડેટા લઈ શકીશ. એટલે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલમાં કહું કે યુઝર નેમની બાજુમાં જે એડિટ ટેક્સ છે એના ડેટા મારે ડાયનામિકલી જાવા સાઈડ લેવા હોય તો હું એને આઈડી અસાઇન ના કરું ને તો હું એના ડેટા લઈ જ નહીં શકું, બીકોઝ મારે આઈડી અસાઇન કરવો પડે અને એ જે મેં અસાઇન કરેલો આઈડી હોય તેના બેઝ પર હું એના ડેટા રિટ્રાઈવ કરી શકું. એના સિવાય મારી પાસે બીજો કોઈ અલ્ટરનેટિવ વે નથી. તો જેટલી બી વસ્તુઓ જે તમારે જાવા સાઈડ યુઝમાં લેવાની છે એ બધી વસ્તુઓને તમારે આઈડી કમ્પલસરી જેવું છે. તો હવે તમે લોગિન પેજમાં મને એવા કમ્પોનન્ટ કહેવાના છે કે જે કમ્પોનન્ટને તમે આઈડી આપો અને એની એક્શન પર કંઈક નવો ટાસ્ક, નવી એક્ટિવિટી અથવા તો નવું લોજિક એક્ઝિક્યુટ થવું જોઈએ. તો આમાંથી હું એક એક કમ્પોનન્ટને ટચ કરીશ અને તમારે કહેવાનું છે આને આઈડી આપવું જરૂરી છે કે નથી. વન બાય વન જઈશું અને છે તો કેમ છે અને નથી તો કેમ નથી તેનું આપણે ડિસ્કશન કરશું અને ત્યાર પછી એ બધાને આઈડી અસાઇન કરશું અને ત્યાર પછી આપણે જાવાની સાઈડ એ જે અસાઇન કરેલા આઈડી હોય એની મદદથી આપણે ડેટા લાવવાની ટ્રાય કરશું. ઓકે એવરીવન, મારો અવાજ આવે છે ને બધાને? હા સર. હા સર. કોઈ બી આપણામાંથી કોઈ બી એક જણ છે ને ખાલી આવી રીતે 5 મિનિટ થાય ને તો એક ખાલી કહી દેજો કે જેથી કનેક્ટિવિટીનો ઇશ્યુ આપણને આઈડિયા આવી જાય. ચાલો હવે ફર્સ્ટ હું લોગિન ટેક્સ વ્યૂ જે મારું છે તેમાં લોગિન પેજ લખેલું છે એના પર હું ક્લિક કરું છું. હવે આ કમ્પોનન્ટ છે તેને આપણે આઈડી આપવો છે જરૂરી કે નથી જરૂરી? આનો આપણે ફ્યુચરમાં યુઝ કરવાના છે. પહેલો ક્વેશ્ચન એવરીવન, આ લોગિન પેજ નામનું લેબલ છે એનો ફ્યુચરમાં કઈ યુઝ આવશે? નો સર. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો હંમેશા આવવો જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, આના પર આપણે કોઈ એક્શન પરફોર્મ કરાવવાની છે કે જ્યારે યુઝરે લોગિન પેજ નામના લેબલ પર ક્લિક કરે તો આપણે કંઈક કરવું જોઈએ? હા સર. શું કરવાનું છે લોગિન પેજ પર ક્લિક કરે તો? લોગિન પેજ ઉપર ફોરવર્ડ. પણ એ તો હું છું જ લોગિન પેજ પર એમ કહું. એને મેઇન એક્ટિવિટી ઉપર એને જવા દેવાનું, રીડાયરેક્ટ કરવાનું. મેઇન એક્ટિવિટી એ જ છે. હું એમ કહું લોગિન પેજ મેઇન એક્ટિવિટી જ છે અને આપણું હેડિંગ છે તો એનો ફ્યુચરમાં યુઝ આપણે નથી કરવાના. પહેલો પોઈન્ટ તો આપણો. અને બીજો કે એની ક્લિક ઇવેન્ટ પર તમે કંઈ પરફોર્મ કરાવવા માંગો છો? ના સર. જો કોઈક પરફોર્મ કરાવવા માંગતું હોય કે લોગિન પેજ પર ક્લિક કરે તો એને કશે બીજે રીડાયરેક્ટ કરવું છે અથવા તો લોગિન પેજ પર ક્લિક કરે અને કંઈક પોપઅપ બતાડવું છે કે કરન્ટલી યુ આર ઇન લોગિન પેજ, તો તમારે એને આઈડી આપવાનો. જો એ લેબલનો યુઝ અથવા એની ક્લિક ઇવેન્ટ કરીને તમે કંઈક એક્શન પરફોર્મ કરાવવા માંગવાના હો તો તમારે એને આઈડી આપવાનો. હાલ પૂરતો બધાની ઈચ્છા છે એટલે આપણે એને આઈડી આપીએ છીએ અને એને ખાલી જસ્ટ મેસેજ જેવું પ્રિન્ટ કરાવશું કરન્ટલી યુ આર ઇન લોગિન પેજ. પણ જનરલી એને આઈડી આપવાની ખાસ એવી જરૂર નથી. આપણે હંમેશા કોઈ પણ વસ્તુ છે ને કોઈ પણ કમ્પોનન્ટને ટચ કરીને પૂછવાનો કે આ કમ્પોનન્ટનો ફ્યુચરમાં યુઝ આવવાનો છે અને બીજું કે આ કમ્પોનન્ટને આપણે કોઈક એક્શન પરફોર્મ કરાવવાના છે કે નહીં. અને બંનેનો આન્સર નો મળે તો આપણે એને આઈડી નહીં આપવાનું. બંનેમાંથી કોઈ પણ એક આન્સર યસ મળે ત્યારે જ આપણે જઈને એને આઈડી અસાઇન કરવાનું. આપણે લોગિનને આઈડી અત્યારે આપીએ છીએ. આઈડી કઈ રીતે અપાશે? બહુ સિમ્પલ છે. એન્ટર આઈડી ટાઈપ કરીએ, પહેલું જ આવી ગયું. હવે જ્યારે હું @ આઈડી લખું ને એનો મતલબ શું છે કે હું જે આઈડી આપીશ એ ડાયનામિકલી રન ટાઈમે જનરેટ થશે. રન ટાઈમે એ કમ્પોનન્ટને આઈડી મળશે. એટલે તમે @ બાકી બધાની સામે તમે જુઓ તો @ અને સીધું કમ્પોનન્ટનું નામ છે. પણ જ્યારે આઈડી આવે ને ત્યારે @ આવે. એનો સિમ્પલ મતલબ એટલો જ છે કે ડાયનામિક રન ટાઈમે એક સ્પેસિફિક કમ્પોનન્ટને એનો આઈડી અસાઇન થશે. હવે આપણું આ ટેક્સ વ્યૂ છે એટલે આપણે લખશું ટીવી અંડરસ્કોર આપણું કઈ છે એક્ટિવિટી મેન એટલે AM
અંડરસ્કોર આપણું શું છે લોગિન. બરાબર. હવે ઇમેજ વ્યૂ પર ક્લિક કરું છું. ફ્યુચરમાં યુઝ કરવાના છે આ લોગોનો, આ સ્પેસિફિક લોગોનો ઇમેજ વ્યૂ. લોગોને તો યુઝ કરશું જ, કેમ કે લોગો તો આપણે શું છે SRC માં છે, પણ આ જે ઇમેજનો કમ્પોનન્ટ છે એને ફ્યુચરમાં યુઝ કરવાના છીએ આપણે. નો સર. સેકન્ડ, એના પર કોઈ એક્શન પરફોર્મ કરાવવાના છીએ નો સર. તો આપણે એને આઈડી આપવાની જરૂર નથી. કોઈકની ઈચ્છા હોય કે ભાઈ લોગો પર ક્લિક કરે તો લોગોનું મોટું ઇમેજ ખુલી જાય. જનરલી આપણે કઈક જગ્યાએ તમે જુઓ તો ઇમેજ પર ક્લિક કરો ને મોટું ખુલી જાય, તો તમે એને આઈડી આપી શકો. એવું કોઈ થંબ રૂલ નથી કે આઈડી નહીં આપવાનું જ અને આપવાનું જ. ડિપેન્ડ ઓન તમારી ચોઈસ. તમે એને આઈડી આપી શકો અથવા તો ના આપી શકો. આઈડી આપવાથી ખાલી કામ એટલું જ બર્ડન થવાનું છે કે તમારે હરેક કમ્પોનન્ટના આઈડી આપીને એને કશે મેન્ટેન કરવા પડશે, જેથી કરીને એને ફ્યુચરમાં યુઝ કરવા હોય અથવા તો એની એક્શન પરફોર્મ કરાવવી હોય તો તમારે એને મેન્શન કરવા પડે. લિનિયર લેઆઉટ. લિનિયર લેઆઉટનું ફ્યુચરમાં આપણે યુઝ કરવાના છે. લેઆઉટની વાત કરું છું, એના અંદરના કમ્પોનન્ટની ચર્ચા પછી કરશું. ના સર. હા સર. એના પર કોઈ એક્શન પરફોર્મ કરાવવાના છે. લિનિયર લેઆઉટની ક્લિક ઇવેન્ટ પર કે એવું કંઈ આપણે એક્શન પરફોર્મ કરાવવાના છે. ના સર. યસ, આપણે એના પર કંઈ કરાવવા નથી. આપણે એનો યુઝ શેના માટે કર્યું છે, GUI, આપણે જે યુઝર ઇન્ટરફેસ પ્રોપર દેખાય એના માટે થઈને આપણે લિનિયર લેઆઉટ લીધેલું છે. એના સિવાય બીજું કોઈ એનો આપણે યુઝ કરવાના નથી. થર્ડ, ટેક્સ્ટ વ્યૂ, જેને કહેવાય આપણે લેબલ. એ લેબલનો યુઝ આપણે ફ્યુચરમાં કરવાના છે. પહેલો ક્વેશ્ચન. યુઝર નેમ નામનું લેબલ છે તેનો યુઝ આપણે ફ્યુચરમાં કરવાના છીએ. હા સર. બીજું કોઈ તીર્થ સિવાય જેને ના સર. ના સર લાગતું હોય એવું? ઓકે, જયેશ ને તીર્થ. તીર્થ, યુઝર નેમ શું છે? એક ટાઈપનો મેસેજ છે. એ મેસેજ ફ્યુચરમાં આપણે કંઈ યુઝ નથી કરવાના. એમાં નોર્મલ ટેક્સ્ટ લખેલું છે, તે બી કોણે લખેલું છે? એપ્લિકેશન બનાવવા વાળાએ. આની અંદર તમે જુઓ ટેક્સ્ટ વ્યૂની અંદર તો તમે જે લખેલું છે એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને યુઝર નેમ પાછું યુઝ કરવું હશે, એ મેસેજને પાછો યુઝ કરવો હશે તો કોઈ બી ડેવલપર એને ફરીથી લખી શકશે. અને એની ક્લિક ઇવેન્ટ બી ના આવે, કેમ કે યુઝર નેમ તો શું છે, તમને ગાઈડ કરે છે કે અહીંયા તમારે યુઝર નેમ લખવાનું છે. અધરવાઇઝ એનો કોઈ બીજો યુઝ તમે નથી કરવાના. યુઝર નેમ એ ટેક્સ છે, અને ટેક્સ, આ જે ટેક્સ છે એનું કામ છે ખાલી ફોર્મ જે છે, ફોર્મની અંદર જે પેલી ઇન્ફોર્મેશન લખેલી છે તે એના માટે છે કે કઈ ઇન્ફોર્મેશન ક્યાં લખવી. એ જે ઇન્ફોર્મેશન છે તેનો યુઝ નથી, પણ એની અંદર જે ઇન્ફોર્મેશન લખાશે એનો યુઝ છે. એટલે ટેક્સ્ટ વ્યૂને આઈડી આપવાની ખાસ જરૂર નથી, કેમ કે એનો ફ્યુચરમાં કે એની ઇવેન્ટ પર આપણો કોઈ યુઝ નથી. તો નેક્સ્ટ જઈએ, એટલે તે આની અંદર ટેક્સ્ટ વ્યૂમાં આઈડી આપવાની આપણે કમ્પલસરી જરૂર નથી. હવે એડિટ ટેક્સ્ટમાં એવરીવન, એડિટ ટેક્સ્ટનો ફ્યુચરમાં યુઝ છે? યસ સર. યસ સર. યસ ના કેમ નિધિ નથી? યસ સર. હાથ બોલે. હા બરાબર. હવે એડિટ ટેક્સ્ટમાં બધાને ખ્યાલ છે કે હું જે યુઝર નેમ લઈશ એને જ હું કશે કમ્પેર કરવા જઈશ કે આ યુઝર નેમ છે તે આપણી સિસ્ટમમાં છે કે નથી. યુઝરે જે નાખેલું યુઝર નેમ છે તે ખોટું છે કે સાચું છે, એના જ બેઝ પર હું ડિસિઝન લઈશ અને એના જ બેઝ પર હું નવા એક્શન પરફોર્મ કરવાની ટ્રાય કરીશ. એટલે એડિટ ટેક્સ્ટ અને બટન થંબ રૂલ છે. હરેક એડિટ ટેક્સ્ટ અને હરેક બટન એના સ્પેસિફિકલી આઈડી હોય જ, એના જ માટે આપણે લીધેલું હોય. એડિટ ટેક્સ્ટને મેં એટલે જ લીધેલું હોય કે એની અંદરની જે બી ઇન્ફોર્મેશન છે તે હું લઈશ અને એના બેઝ પર ડિસિઝન લઈશ. અને બટન મેં એટલે જ લીધેલું હોય કે હું એની ક્લિક ઇવેન્ટ પર કંઈક એક્શન પરફોર્મ કરાવીશ. તો જનરલી એડિટ ટેક્સ્ટ આવે અને બટન આવે તો એને આઈડી ડિફોલ્ટ આપી જ દેવાના. હવે જ્યારે ખાલી ટેક્સ્ટ વ્યૂ આવે ત્યારે તમારે વિચારવાનું કે આ ટેક્સ્ટ વ્યૂનો યુઝ હું નેવિગેશન અથવા તો મેસેજ માટે કરતો હોઉં તો મારે એને આઈડી આપવા જરૂરી છે.
અધરવાઇઝ હું એને ના આપું તો ચાલે એવું છે. તો હું બધા ક્લિયર. Yes, sir. હવે નેક્સ્ટ આપણે લિનિયર લેઆઉટમાં જઈએ. સેમ ચર્ચા, લિનિયર લેઆઉટની જરૂર છે આપણને પાસવર્ડ વાળા? No, sir. એની નીચેના ટેક્સ્ટ વ્યૂ ની જરૂરત? આ જે No, ટેક્સ્ટ વ્યૂ છે એની જરૂરત નથી. એટલે હવે આપણે no, sir. એડિટ ટેક્સ્ટ ની તો જરૂર છે, કેમ કે આપણે પાસવર્ડ લખવો છે. નો સર કે યસ સર? Yes, sir. Yes, યસ sir. Yes, sir. હા, બંને એડિટ ટેક્સ્ટ ને આપણે આઈડી આપવા પડે. આઈડી એનું નામ છે એટી, એડિટ ટેક્સ્ટ. આપણું નામ શું છે? એમ ફોર એક્ટિવિટી મેઇન અંડરસ્કોર યુઝર નેમ, કે જેથી કરીને બીજા બધા કરતા અલગ પડી જાય. આઈડી એટી એમ પાસવર્ડ. નાઉ ટેક્સ્ટ વ્યૂ. ફોરગેટ પાસવર્ડ ટેક્સ્ટ વ્યૂ છે એની ફ્યુચરમાં આપણો યુઝ છે हाँ કે सर. લેબલ? યસ. Yes, sir. યસ સર. તેના માટે છે Forget password sir. Password भूल जाए तो. ફોરગેટ પાસવર્ડ પર નેવિગેટ કરવા માટે. પાસવર્ડ ભૂલી ગયા હોય ને ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીએ તો એ નવી એક્ટિવિટી ફોરગેટ પાસવર્ડ નામની એક્ટિવિટી ખોલશે અને એની અંદર એના બેઝ પર એને ફોરગેટ પાસવર્ડ કરાવશે. એટલે આનો યુઝ આપણે નેવિગેશન કરવા માટે કરવાના છે, એટલા માટે ફોરગેટ પાસવર્ડને લખીએ. ફોરગેટ પાસવર્ડ નેવિગેશન એવું લખો છો. તમે તમારી રીતે વોટ એવર નામ આપી શકો. આટલું નામ તમારે ખાલી થંબ રૂલમાં આપવાનું કે જેથી કરીને બીજા કરતા એ થોડું ડિફરન્શિએટ પડે. ધેન બટનનો ફ્યુચરમાં યુઝ છે? Yes. યસ. બટનની ક્લિક ઇવેન્ટ પર તો ડિસિઝન લેવાશે કે યુઝર નેમ અને પાસવર્ડ જે નાખેલા છે તે વેલિડ છે કે ઇનવેલિડ છે, અને વેલિડ હોય તો એને આફ્ટર લોગિન પેજમાં લઈ જવાનું. એટલે બટન તો આપણા માટે કમ્પલસરી. બટન માટે હું બીટી લખું છું, કોનો છે અને એનું કામ શું છે, લોગિન કરાવવાનું. ધેન પછી આ ટેક્સ્ટ વ્યૂ ન્યૂ રજિસ્ટ્રેશન માટે Yes, આને આઈડી આપવાની જરૂર છે. યસ. રજિસ્ટ્રેશન હા, yes. પેજ પર નેવિગેટ કરવું હોય તો આપણે રજિસ્ટ્રેશન ન્યૂ યુઝર. હા, બરાબર છે. તો એને આપણે મેન્શન કરવું પડે. એને આપણી આઈડી આપી દઈએ. ટેક્સ્ટ વ્યૂ એમ ન્યૂ આરઈજી નેવિગેશન. ઓકે.
સ્ક્રોલ વ્યૂ મૂકેલું છે એટલા માટે મેચ પેરેન્ટ વાળું વર્ક નહીં કરશે પ્રોપરલી. ઓકે, એને અત્યારે આપણે એમ ફોકસ નથી કરવાનું. એપ્લિકેશન નેમ વાળાની આપણને ખાસ કઈ જરૂર નથી. આને આઈડી આપો કે નહીં આપો એના સાથે કોઈ મતલબ નહીં. તો નાવ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે બધી જ વસ્તુઓને આઈડી આપી દીધા. હવે એ આઈડીને જાવા સાઈડ કઈ રીતે યુઝ કરશું એ હવે આપણે જોઈએ. તો જનરલી જે બી પેજ છે એક્ટિવિટી અંડરસ્કોર મેઇન નામનું XML પેજ છે. તો તમારે એટલું માઇન્ડમાં રાખવાનું કે જાવાની સાઈડ એનું અલ્ટરનેટિવ એક્ટિવિટી મેઇન છે એટલે એનું નામ હશે મેઇન એક્ટિવિટી નામનો ક્લાસ છે. આપણે જોઈએ તો આપણું જાવા છે અને જાવામાં જનરલી 3 ક્લાસ આવે, એન્ડ્રોઈડ ટેસ્ટ અને નોર્મલ. તો એન્ડ્રોઈડ ટેસ્ટ એટલે ટેસ્ટ રિગાર્ડિંગના ક્લાસ હોય કે જેની અંદર તમે ટેસ્ટિંગ આફ્ટર એપ્લિકેશન ડેવલપમેન્ટ થઈ જાય પછી તમારે ટેસ્ટિંગ કરવું હોય તેના રિલેટેડની બધી વસ્તુઓ કરી શકો. ટેસ્ટિંગ એટલે એક યુનિટ ટેસ્ટિંગ નામની ફેસિલિટીઝ આવે કે જેની અંદર શું કરે તો ડમી બધી વસ્તુ નાખીને ચેક કરે કે ભાઈ હું યુઝરને મને પાસવર્ડ કોઈક સ્પેસિફિક નાખો તો મને લોગિન કરવા દે છે કે નથી કરવા દેતું. નથી કરવા દેતો તો શું એરર આપે છે અને કરવા દે છે તો ક્યાં લઈ જાય છે મને. અને એ બધું શું હવે ચેક પોઈન્ટ હોય. જનરલી બી મોટી મોટી એપ્લિકેશન હોય એમાં આ રીતના ચેક પોઈન્ટ એ લોકો મૂકે. એક જ સેકન્ડ. યસ, તો આ રીતે અલગ અલગ ટેસ્ટિંગ રિલેટેડના ક્લાસ હોય કે જેનો અત્યારે આપણે કોઈ યુઝ નથી કરવાના. નેક્સ્ટ હવે આપણે 2 ક્લાસ છે એમાં એક્ટિવિટી મેઇન એટલે મેઇન એક્ટિવિટી નામનો ક્લાસ હોય કે જેની અંદર આપણને ડિફોલ્ટ આ રીતનું ક્લાસ સ્ટ્રક્ચર આપેલું હોય. તો આ રીતનું ક્લાસ સ્ટ્રક્ચર આપેલું હોય એમાં આપણી મેઇન એક્ટિવિટી ક્લાસ છે કે જેને એક્સટેન્ડ કરે એપ કમ્પેટ એક્ટિવિટી. તો એપ કમ્પોનન્ટ એક્ટિવિટી નામનું એન્ડ્રોઈડનું પેકેજ છે કે જે આપણે એક્સટેન્ડ કરીએ અને જેને લીધે આપણને એન્ડ્રોઈડમાં એપ્લિકેશન બનાવવાની ફેસિલિટી મળે જાવા લેંગ્વેજની મદદથી. તો હું તમને સરળ ભાષામાં એટલું કહી શકું કે એપ કમ્પોનન્ટ એક્ટિવિટી ક્લાસને હું એક્સટેન્ડ કરું છું ત્યાર પછી મારી પાસે એવા પાવર આવે છે કે હું જાવાની અંદર એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવી શકું. તો 5th સેમમાં બધાએ જોયું હશે કે એક્સટેન્ડ કરવાથી આપણે ઇનહેરિટન્સની ફંક્શનાલિટી અચીવ કરી શકીએ છીએ. તો ઇનહેરિટન્સની ફંક્શનાલિટીમાં જનરલી શું હોય કે એક ક્લાસ જ્યારે બીજા ક્લાસને એક્સટેન્ડ કરે ત્યારે જે બીજો ક્લાસ છે તેની બધી જ પ્રોપર્ટી એની બધી જ ફંક્શનાલિટી એ ક્લાસની અંદર ડિફોલ્ટ આવી જાય. લાઈક તમારા ફાધર અને તમારા મધરના જેનેટિક્સ તમે જ્યારે બોર્ન થાવ પછી ઓટોમેટિકલી તમારામાં અમુક લેવલે રિફ્લેક્ટ કરે અને આફ્ટર તમે થોડા મેચ્યોર થાવ તો એના કરતાં અમુક વસ્તુઓ તમારી ડિફર હોય બીકોઝ ઓફ તમે તમારા ફ્રેન્ડ સર્કલ અથવા તો તમે અત્યારની જનરેશન પ્રમાણે લિટલ બીટ થોડા બદલાયેલા હો. એટલે એ જ આખી ફંક્શનાલિટી છે એમાં એન્ડ્રોઈડમાં બી એ જ રીતે છે જેવી રીતે આપણી નેચરલ રીતે છે. એપ કમ્પોનન્ટ એક્ટિવિટી આપણે એક્સટેન્ડ કરશું એટલે આપણે જાવામાં એન્ડ્રોઈડને યુઝ કરી શકશું. હવે એની અંદર એક મેથડ આપણને ઓવરરાઇડ કરવામાં આવે. ઓવરરાઇડિંગનો કોન્સેપ્ટ ખબર છે કોઈને જાવામાં? ટૂંકમાં કોઈ સમજાવી યસ અજય ટૂંકમાં સમજાવી શકે ઓવરરાઇડિંગ એટલે શું? કે તો ઓવરરાઇડ એટલે શું ટૂંકમાં? ઓવરરાઇડ નો મતલબ કોઈ યસ યસ એક જ ક્લાસમાં 2 સેમ ફંક્શન યુઝ કરવાના. એને ઓવરલોડિંગ કહેવાય, ઓવરરાઇડ નહીં કહેવાય. ઓવરલોડિંગ એટલે એક જ ક્લાસમાં 2 સેમ નામના ફંક્શન હોય પણ પેરામીટર ડિફરન્ટ હોય એને કહેવાય ઓવરલોડિંગ. ઓવરરાઇડ એટલે શું કોઈકને ખ્યાલ છે? બીજા કોઈ?
સર ઓવરરાઇડ એટલે ફંક્શન નું નામ પણ સેમ હોય અને પેરામીટર બટ સેમ હોય. પણ ડિફરન્સ શું હોય? ક્લાસ. ક્લાસ તો ડિફરન્સ હોય, પણ એ ક્લાસ કેવી રીતે હોય કે ડિફરન્સ થઈ શકે અને ઓવરરાઇડ અચીવ થઈ શકે? ઇનહેરિટન્સ આઈ મીન એક્સટેન્ડ થતું હોય તો. યસ, એ બી એક રાઈટ છે, પણ એક્સટેન્ડ બી થતું હોય તો બી કઈ સિચ્યુએશનની અંદર હું ઓવરરાઇડ અચીવ કરી શકું? ચાલો એક્સટેન્ડ બી થતું છે અને આ બી છે, પણ ઓવરરાઇડનો જે એકચ્યુઅલ કન્સેપ્ટ છે તે હું કઈ રીતે અચીવ કરી શકું? ઇનહેરિટન્સ રાઈટ છે, ઇનહેરિટન્સ હોવું જ જોઈએ. બે ક્લાસમાં અલગ અલગ ક્લાસમાં સેમ મેથડ હોવી જોઈએ, પણ હજુ એક વર્ડ મિસિંગ છે કે જેના વગર ઓવરરાઇડ અચીવ થવું અશક્ય છે. કોઈકને ખ્યાલ છે? એક કીવર્ડ કે જે કીવર્ડની હા પેરામીટર સર. ના, પેરામીટર તો રાઈટ છે, પેરામીટર તો બંનેના સેમ જ રહેશે, પણ મારો કહેવાનો પોઈન્ટ એ છે કે એક કીવર્ડ છે કે જે કીવર્ડ વાળો ક્લાસ હોય ને તો જ તમે ઓવરરાઇડ કરી શકો. સેમ મેથડ ને સર? હા રાઈટ, સેમ મેથડ જ બે અલગ અલગ ક્લાસમાં હોય અને જેવી સર રીતે બંને નિધિએ ક્લાસ કીધું તે રીતે બંને વચ્ચે શું કહો નિધિ? બંને ક્લાસ પબ્લિક હોવા જોઈએ. ના, પબ્લિક તો રાઈટ છે, પબ્લિક જ હોય ત્યારે જ જઈને એનો આપણે ફ્યુચરમાં યુઝ કરી શકશું. એક વર્ડ છે એના માટે સ્પેશિયલ, ઓવરરાઇડિંગના કન્સેપ્ટ સાથે એ વર્ડ હોય જ. અને તમે સાંભળ્યું બી ઘણી વાર હશે અને 5th સેમમાં તમે કર્યું બી હશે ઘણી વાર. અને ક્લાસ ઇન્ટરફેસ શું કહો? ક્લાસનું નામ સેમ હોય છે? ના, ક્લાસનું નામ સેમ નહીં. ઇન્ટરફેસમાં છે ને એ ડિફોલ્ટ હોય. એ બી તમને હિન્ટ આપું, ઇન્ટરફેસની અંદર એ વસ્તુ ડિફોલ્ટ હોય. સબ ક્લાસ. ના, સબ ક્લાસ નહીં, થોડા નજીક છો. ઇમ્પ્લિમેન્ટ. ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસમાં આવે. ઇમ્પ્લિમેન્ટ એટલે એક્સટેન્ડ જેવું છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તો એનો કન્સેપ્ટ થઈ ગયો. જાવાનો એક કીવર્ડ છે. હું કહેવા એવું માંગુ છું કે જાવામાં એક ક્લાસની સાથે કીવર્ડ લખવાનો હોય કે જેની મદદથી આપણે કમ્પલસરી એ ક્લાસને એક્સટેન્ડ કરવો જ પડે જો એ ક્લાસને યુઝ કરવો હોય તો. ફાઇનલાઇઝ. હા, ફાઇનલાઇઝ નજીક છે યાર. ફાઇનલાઇઝ તો એને ઓવરરાઇડિંગ થતા અટકાવે. ઓકે સર. ફાઇનલાઇઝિંગ નો વિરોધી. હા, એબ્સ્ટ્રેક્ટ. યસ, એબ્સ્ટ્રેક્ટ રાઈટ. જ્યારે બી કોઈ ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય ને ત્યારે જ હું એની મેથડને બીજા ક્લાસમાં એકચ્યુઅલ ફોર્મમાં એક્સટેન્ડ કરીને ઓવરરાઇડ કરી શકું. અથવા તો એ ઇન્ટરફેસ હોય, ક્યાં તો ઇન્ટરફેસ હોય, ક્યાં તો એ ક્લાસ એબ્સ્ટ્રેક્ટ હોય અને એની મેથડ જે હોય તેનો યુઝ જ બીજા ક્લાસમાં એઝ અ ઓવરરાઇડિંગ ફોર્મ માટે થવાનો હોય, ત્યારે જ જઈને તમે ઓવરરાઇડિંગ અચીવ કરી શકો. ચાલો, સરસ. હવે અહીંયા આપણે એપ કમ્પોનન્ટ એક્ટિવિટી પર ક્લિક કરશું ને તો આપણને આઈડિયા આવશે કે એપ કમ્પોનન્ટ એક્ટિવિટી જે છે તે આપણો જે ક્લાસ છે એણે કોઈક ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કર્યું હશે, એટલે somehow એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બન્યો અને એની અંદર આ બધી મેથડો જે છે જેનો આપણે યુઝ કરતા હોઈશું. આની અંદર ઘણી બધી મેથડ્સ છે, જેમ કે ક્રિએટ વાળી મેથડ જે આપણે યુઝ કરીએ છીએ અને ડેલી બધી મેથડ્સ છે. તો તમે એવું સમજો કે આ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ લખેલો હશે ત્યારે જ જઈને તમારે એની બીજી મેથડને તમે ઓવરરાઇડ કરી શકો. અધરવાઇઝ તમે એ અચીવ ના કરી શકો. એટલે હરેક ક્લાસ જે લખેલા હોય ને તેના પર તમે ડબલ ક્લિક કરો ને તો એના નીચેનું કોડિંગ નહીં મળે તમને, એના નીચે તમને ડિક્લેરેશન મળે કે આ રીતે એને એમનો યુઝ કર્યો છે. તો આ રીતે તમે થોડું જાણી શકો. તો એની ઓન ક્રિએટ મેથડ, તો ઓન ક્રિએટ મેથડ એટલે એ મેથડ કે જ્યારે બી હું મારી એક્ટિવિટી નવી ક્રિએટ કરું છું, મારી એક્ટિવિટીને જ્યારે હું નવી ક્રિએટ કરું ત્યાર પછી મારે જે પણ એક્શન પરફોર્મ કરાવી છે એ બધી મારે શું કરવી પડે, અહીંયા મેન્શન કરવી પડે. જાવા સાઈડ મારે જે બી કંઈ કરવું હોય એ બધી વસ્તુને મારે આફ્ટર
ઓન ક્રિએટ પછી લખવું પડે કે જેથી મદદથી મારી એપ્લિકેશન ક્રિએટ થાય પછી હું જે બી પરફોર્મ કરાવવા માંગુ છું તે અહીંયા થવું જોઈએ. અને એના જેવી બીજી ઘણી બધી ઇવેન્ટ્સ હોય કે જેને લાઈફ સાયકલ ઓફ એક્ટિવિટી કહેવાય, જે આપણે આના પછી એક જ લેક્ચરમાં શાંતિથી સમજશું. અત્યારે માટે આપણે એવું સમજીએ કે ઓન ક્રિએટ એક એવી મેથડ છે કે જ્યારે આપણી નવી એક્ટિવિટી બને ત્યારે આપણે એને યુઝ કરવાની હોય. તો ઓન ક્રિએટ મેથડની ઉપર એટલે ક્લાસની અંદર જેટલા બી આપણે કમ્પોનન્ટને XML માં આઈડી અસાઇન કર્યું છે એ બધા કમ્પોનન્ટને મેન્શન કરવાના. ઓન ક્રિએટની ઉપર અને ક્લાસની અંદર આપણે જેટલા બી XML ના કમ્પોનન્ટ છે એમને આઈડી અસાઇન કરેલા હતા તે બધાને આપણે મેન્શન કરવાના. અને ત્યાર પછી જ આપણે ઓન ક્રિએટની અંદર એના વિશે કામ કરવાનું સ્ટાર્ટ કરવાનું. બધાને આઈડિયા છે કે હું જો ક્લાસની અંદર કોઈક વેરિયેબલને ડિક્લેર કરું તો હું કોઈ પણ મેથડમાં એ વેરિયેબલને યુઝ કરી શકું. હવે એ જ કમ્પોનન્ટને જો હું મેથડની અંદર જ યુઝ કરું તો એ મેથડની બહાર યુઝ ના કરી શકું. એટલે એ મારા કમ્પોનન્ટને અથવા તો મારા વેરિયેબલને ગ્લોબલ બનાવવા માટે એ ક્લાસ પૂરતું ગ્લોબલ બનાવવા માટે હું એ ક્લાસની અંદર લખીશ અને મેથડની બહાર લખીશ. તો મારે શું કરવાનું છે, બધાને ડિક્લેર કરવાના છે જેટલા મેં કમ્પોનન્ટ અસાઇન કરેલા હતા એ. તો 1 by 1 એ બધાનું ક્લાસનું નામ જે બી કમ્પોનન્ટનું નામ છે એ જ એના ક્લાસનું નામ હશે અને આપણે એને ટેમ્પરરી એક નેમ આપશું એઝ અ વેરિયેબલ તરીકે એમાં સ્ટોર કરવા. અને પછી એને જે XML માં એ કમ્પોનન્ટ છે અને એને જાવામાં યુઝ કરવા માટેની એક ઇન્ટરલિંક સ્ટેટમેન્ટને કોલ કરશું કે જેથી મદદથી આપણે ડિક્લેર કરેલો વેરિયેબલ XML સાથે લિંક થઈ જાય અને પછી એને ફ્યુચરમાં યુઝ કરી શકીએ. એટલે મારો ફર્સ્ટ ટાસ્ક XML માં અસાઇન થઈ જાય પછીનો મારો ફર્સ્ટ ટાસ્ક શું છે કે એના રિગાર્ડિંગ વેરિયેબલ ડિક્લેર કરવાનું. ઓન ક્રિએટ મેથડની અંદર યુઝ કરવા માટે જેટલા બી આપણે કમ્પોનન્ટ જોઈએ એના ક્લાસ વેરિયેબલ ડિક્લેર કરવાના છે. હવે આપણે ફરીથી જોઈએ, આપણે ડિઝાઇન તરફ પાછા વળી જઈએ તો ડિઝાઇનમાં આપણે પહેલો કમ્પોનન્ટ કરીએ એના આઈડી અસાઇન કર્યું છે તો એનું નામ છે TVAM login. તો હું મેઇનમાં જઈશ, ટેક્સ્ટ વ્યૂ છે એટલે મારો ક્લાસ બનશે ટેક્સ્ટ વ્યૂ નો. એને હું એક ટેમ્પરરી નેમ આપી દઈશ. આમાં લખેલું છે TVAM login. તો અહીંયા હું એવું લખી શકું TV as it is TVAM login બી લખી શકું જો કોઈકને ઇઝીનેસ પડે તો. પણ જાવામાં એવું કહેવામાં આવે કે જ્યારે બી જાવામાં વેરિયેબલ ડિક્લેર કરો ને ત્યારે એને કેમલ નોટેશનમાં ડિક્લેર કરવાનું. તો કેમલ નોટેશન શું છે, તો જ્યારે બી તમારું વેરિયેબલ છે એની ડિક્લેરેશનની સિન્ટેક્સ છે તો એની અંદર તમારા વેરિયેબલનું જે સ્ટાર્ટિંગનો વર્ડ છે તેના બધા જ કેરેક્ટર સ્મોલ, સેકન્ડ વર્ડ છે તેનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ, એના સિવાયના બાકીના બધા સ્મોલ અને એના પછીના બી નેક્સ્ટ કેરેક્ટરમાં સેમ રૂલ્સ, ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ, બાકી બધા કેરેક્ટર સ્મોલ. વેરિયેબલ ડિક્લેરેશન કરવા માટે અને ક્લાસ ડિક્લેરેશન કરવા માટે અથવા તો ક્લાસનું નામ કરવા માટે હરેક વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ. તમે અહીંયા જુઓ તો અહીંયા ટેક્સ્ટ વ્યૂમાં T અને V કેપિટલ. એટલે જ્યારે બી તમે ફર્સ્ટ વર્ડ અને સેકન્ડ વર્ડ બંને કેપિટલ જુઓ અથવા તો ફર્સ્ટ વર્ડ જ કેપિટલ હોય એટલે તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ, ઇટ્સ કોલ્ડ ક્લાસ. આને ક્લાસ કહેવાશે. જ્યારે
ફર્સ્ટ વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર સ્મોલ હોય અને પછી સેકન્ડ વર્ડથી કેપિટલ હોય તો તમારે સમજી લેવાનું ઇટ્સ કોલ ક્લાસ વેરિયેબલ. અને જ્યારે બધું જ સ્મોલ હોય, આ જેમ કે જુઓ પબ્લિક, ક્લાસ, એક્સટેન્ડ, ઇમ્પોર્ટ, પેકેજ, એ જે બધી જ વસ્તુઓ સ્મોલ હોય તો તમારે મગજમાં સમજી લેવાનું કે આ જાવાના પ્રીડિફાઈન કીવર્ડ્સ છે. તો જાવાના પોતાના થંબ રૂલ્સ છે કે થંબ રૂલ પ્રમાણે તમે કીવર્ડ હોય તો બધું એને સ્મોલમાં રાખવાનું. જો એ વેરિયેબલ હોય તો ફર્સ્ટ વર્ડ સ્મોલ અને સેકન્ડ વર્ડથી ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ. જ્યારે ક્લાસ હોય ત્યારે હરેક વર્ડનો ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ, કે જેથી મદદથી કોઈકને બી એ જોતા આઈડિયા આવી જાય. અહીંયા હું જોઉં તો મને આઈડિયા આવી જાય આર ક્લાસ છે, લેઆઉટ એનો વેરિયેબલ છે અને એક્ટિવિટી મેઇન એ XML ફાઇલ છે, કેમ કે XML ફાઇલની અંદર જનરલ સ્કોપ જેવું આવે. તો અહીંયા બંડલમાં બી કેપિટલ છે એટલે ક્લાસ છે, સેવ ઇન્સ્ટન્સ એટલે પેલું છે, ઓન ક્રિએટ મેથડ છે, કેમ કે મેથડને રાઉન્ડ બ્રેકેટ્સ આવે, બીજા કોઈને રાઉન્ડ બ્રેકેટ્સ નહીં આવે. તો તમને જોતા વેત જ ખબર પડી જાય એટલા માટે થઈને એ લોકોએ પોતાના થંબ રૂલ્સ બનાવેલા છે કે જેથી કરીને તમે એઝ અ સ્ટાન્ડર્ડ કોડિંગ કરી શકો. બાકી તમારે આનું નામ જે રાખવું હોય તે રાખો, કોઈ મતલબ નહીં, ચાલવાનું તો એની રીતે જ છે. પણ તમે થોડું વ્યવસ્થિત રાખો તો જોવાવાળાને બી ગમે, તમને બી મજા આવે. જેમ કે બટ ઓબ્વિયસ છે, પાર્ટીમાં જાઓ ગમે તે ટાઈપના કપડાં પહેરો, પાર્ટીમાં તો એન્જોયમેન્ટ કરવાના જ, પણ કોઈ ડેશિંગ તૈયાર થઈને જાય, આપણી ભાષામાં કોઈક વ્યવસ્થિત તૈયાર થઈને જાય તો એને પોતાને બી ફીલ બેટર થાય ને લોકો બી જોયું સરસ પહેર્યા કપડાં, આના ક્લોથ સરસ છે. તેવી જ રીતે કોડિંગમાં બી છે. તો આ રીતનો એક થંબ રૂલ તમારે ફોલો કરવાનો. ચાલો નેક્સ્ટ. ઇમેજ વ્યૂમાં આઈડી નથી, અહીંયા ટેક્સ્ટ વ્યૂમાં આઈડી નથી, એડિટ ટેક્સ્ટમાં આઈડી છે ETEM યુઝર. એનું નામ શું છે? એડિટ ટેક્સ્ટ. ETEM યુઝર, એ કેપિટલ, યુઝરનો યુ કેપિટલ. ત્યાર પછી ETEM પાસવર્ડ. તો તમે આને બે રીતે કરી શકો. એક નવું એડિટ ટેક્સ્ટ બનાવી દો અને એને કોપી પેસ્ટ કરો, અથવા તો ETEM યુઝરને કટ કરીને અહીંયા કોપી કોમા કરીને પેસ્ટ કરી શકો. આ બંનેના મતલબ સેમ જ છે. પેલામાં તમારે એડિટ ટેક્સ્ટ બે વાર નહીં લખવું પડે, એક જ વારમાં બધું આવી જાય. બાકીમાં તમારે બે વાર લખવું પડે. નેક્સ્ટ. ફોરગેટ પાસવર્ડ વાળું જે ટેક્સ્ટ વ્યૂ છે તેમાં આઈડી અસાઇન છે. ઓકે, કંટ્રોલ સી. અને અહીંયા ટેક્સ્ટ વ્યૂમાં કંટ્રોલ વી. એ જ રીતે BTN લોગિન વાળું બટન છે. તો BTN શું છે? બટન છે. એટલે મારે અહીંયા શું કરવું પડશે? બટન, કંટ્રોલ વી, BTN. હવે જ્યારે બી મારું ટેક્સ્ટની સ્ટાઇલને, જેમ કે આમાં થોડું આડું અવડું થઈ ગયેલું છે, તેને ગોઠવવું હોય તો ઓલ્ટર, કંટ્રોલ, શિફ્ટ અને L દબાવવાનું.
અને એની અંદર તમને શું કરશે કે ભાઈ તમારા કોડને ક્લીનઅપ કરવો છે, નકામા કોડને કાઢી દેવો છે, કોડને રીઅરેન્જ કરવો છે, એને બી ચેક, અને ઓપ્ટિમાઇઝિંગ ઇમ્પોર્ટ એટલે જે નકામી ફાઇલો હોય તેને બી રિમૂવ કરી દેવાની, અને રન કરશો ઓટોમેટિકલી તમારો કોડ બી જતો રહેશે, નકામી લાઈનો બી રિમૂવ થઈ જશે, અને જે અનયુઝડ કોડ છે તે બધો રિમૂવ કરી દેશે. અલ્ટર શિફ્ટ અને એલ જેવું દબાવીને રન કરશો એટલે તમારો આખો કોડ રીઅરેન્જ થઈ જશે. તો એન્ડ્રોઇડ સ્ટુડિયો આટલું પાવરફુલ છે. હવે બટન લોગિન પતી ગયું, અલ્ટર ટેબ મારી રજીસ્ટ્રેશન ફોર ન્યૂ યુઝર પર જઈએ. ટેક્સ્ટ વ્યૂ છે, કોપી કરું, ટેક્સ્ટ વ્યૂમાં પેસ્ટ, એ ન્યૂ નેવી ARG અને અહીંયા નેમ. ઓકે, તો આ રીતે તમે એ વસ્તુઓને અસાઇન કરી શકો. હવે એક વખત ડિક્લેર થઈ ગઈ, હજુ મેં શું કર્યું, ટાસ્ક 1 જ કર્યો કે જે મારો ડિક્લેરેશન ટાસ્ક છે. હવે મારો જે સેકન્ડ ટાસ્ક હશે તે જાવા અને XML ને જોઈન્ટ કરવાનો એટલે કનેક્ટ કરવા વાળો ટાસ્ક હશે. એટલે અહીંયા જે ટાસ્ક 2 હશે તે મારા ઓન ક્રિએટ મેથડની અંદર હશે, કેમ કે મારી જ્યારે એક્ટિવિટી મેઇન ક્રિએટ થઈ જાય પછી જ ડાયનામિકલી હું એની વેલ્યુઓ એને અસાઇન કરી શકીશ, કેમ કે આ બધી વસ્તુ ડાયનામિકલી થશે એટલે ક્રિએટ થશે પછી જ હું આ બધાને ઇન્ટરલિંક કરી શકીશ. તો એના માટે થઈને અહીંયા મારો સેકન્ડ સ્ટેપ બતાવીશ. ટાસ્ક 2 અસાઇન XML પ્રોપર્ટીઝ અથવા તો IDs to class variable for their usage. એના યુઝેજ માટે થઈને આપણે એને અસાઇન કરશું. તો 1 by 1 જઈએ. TM AM login TV equals to find view by ID. find view by ID એક મેથડ છે કે જેની મદદથી આપણે આપણું હરેક કમ્પોનન્ટને વ્યૂ તરીકે જોવામાં આવે. એન્ડ્રોઈડમાં કોઈ પણ કમ્પોનન્ટ હોય ને એને એઝ અ વ્યૂ તરીકે બતાવે. એટલે મારે વ્યૂને જોવું છે કોના, એના આઈડીની મદદથી. વ્યૂને આપણે સ્પેસિફિકલી આઈડી અસાઇન કર્યો છે તેના મદદથી મારે વ્યૂને જોઈને જોઈન કરવું છે જાવાના ક્લાસ વેરિયેબલ સાથે. તો એના માટે હું કરીશ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. હવે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી લખું ત્યારે મારે એની સાથે લખવું પડે r ડોટ આઈડી ડોટ મેં જે એનું નામ આપેલું હોય છે તો મને ખબર છે એનું નામ મેં શું આપ્યું હશે, ટીવી એમ લોગિન જેવું. તો અહીંથી હું કોપી પેસ્ટ કરું અને બધા વચ્ચે અંડરલાઈન કરીને જોઈ લો ટીવી એમ લોગિન. તો આ મેં શું કર્યું, ટીવી એમ લોગિન નામનું જે ટેક્સ્ટ વ્યૂ નું લેબલ હતું તેને અને XML નું જે ટેક્સ્ટ વ્યૂ નું મેં આઈડી આપેલું હતું એ બેને મેં ઇન્ટરલિંક કરી દીધા વાયા ફાઇન્ડ વ્યૂ બાય આઈડી નામની મેથડથી. હવે મને એક બેનિફિટ શું થયું, જો મેં વેરિયેબલ નું નામ અને અહીંયા જે બધા નામ એક સરખા જેવા રાખેલા ને તેથી કરીને મારે સર્ચ કરવાની જવું પડ્યું કે ટીવી એમ લોગિન છે તે કોની સાથે લિંક થશે. જો અહીંયા તમે ઊંધું નામ આપશો અને અહીંયા કંઈક ઊંધું નામ હશે તો તમારો ટાસ્ક વધતો રહેશે. શું નામ છે શું છે એ બધું તમારે યાદ રાખવું પડશે. અહીંયા તમને ખબર જ છે એ કમ્પોનન્ટનું નામ શું, એ કઈ મેથડ છે અથવા તો એ કઈ એક્ટિવિટીનો પાર્ટ છે એનું નામ શું અને પછી એનો યુઝેજ શું. તો તમને અડધી વસ્તુઓ તો ત્યાં જ ક્લિયર થઈ જાય કે જેથી કરીને તમારી એપ્લિકેશન મોટી થાય તો તમે ઇઝીલી એને મેનેજ કરી શકો.
ચાલો નેક્સ્ટ એ જ રીતે ટીવી AM forget password navigation equals to find view by ID r.id.tv underscore AM forget password. હવે હું કંટ્રોલ ડી દબાવું ને તો ઓટોમેટિકલી જે લાઈન પર કર્સર હતું ને એ લાઈનને કોપી કરી દે કે જેની મદદથી ફોર એક્ઝામ્પલ આ લાઈન પર કર્સર છે અને કંટ્રોલ ડી દબાવ્યું તો એ જ લાઈનની કોપી એને નીચે મૂકી દે જે લાઈન પર કર્સર હોય એ જ લાઈનની શોર્ટકટ રીતે કોપી કરી દે એ જ હવે ટીવી AM ન્યૂ રજિસ્ટ્રેશન નેવિગેશન અને એની અંદર અહીંયા આપણે લખીએ ટીવી AM ન્યૂ રજિસ્ટ્રેશન નેવિગેશન તેની મદદથી આપણે હરેક ટેક્સ્ટ વ્યૂને યુઝ કરી લીધા અને જ્યારે બી કોઈ કમ્પોનન્ટને યુઝ કરીએ એટલે બ્લુ લાઇનમાં દેખાય અને બાકીના બધા આ જે ગ્રે ટાઈપના કલરમાં દેખાય એટલે એનો મતલબ એવું થાય કે એનો હજુ આપણે યુઝ નથી કર્યો. નેક્સ્ટ AM પાસવર્ડ ઇક્વલ્સ ટુ સેમ જ રીતે find view by ID r.id.et underscore AM underscore password. એ જ રીતે કંટ્રોલ ડી દબાવી દઉં કે જેથી મારે ઓછું ટાઈપ કરવું પડે. યુઝર નેમ એ જ રીતે બટન તો આ રીતે મેં મારો સેકન્ડ ટાસ્ક કમ્પ્લીટ કરી દીધો. ફર્સ્ટ ટાસ્કમાં શું કર્યું જેટલા બી મારે XML ના કમ્પોનન્ટને લિંક કરવાના હતા તેના વેરિયેબલને ડિક્લેર કરી દીધા ક્લાસની અંદર અને મેથડની ઉપર. ત્યાર પછી જે મારો ટાસ્ક 2 છે જેની અંદર મારે ઓન ક્રિએટ કરવાનું છે એના બધા ઇન્ટરલિંક મેન્શન કરી દીધા કે જેની મદદથી હું એને ફ્યુચરમાં યુઝ કરી શકીશ. નેક્સ્ટ હવે મારે શું કરવું છે હરેક વસ્તુમાં એની ક્લિક ઇવેન્ટ પર કામ કરવું છે. તો અત્યારે હું બટન સિવાય બીજી કોઈ વસ્તુની હું ક્લિક કરું અને કંઈક પરફોર્મ થવાનું હોય તેના પર આપણે ધ્યાન આપવાનું છે. તો તમારે 1 by 1 મને કહેવાનું છે કે કોની કોની ક્લિક ઇવેન્ટ પર આપણે કામ કરી શકીએ અને કોની કોની ક્લિક ઇવેન્ટ ના આવે. તો ફર્સ્ટ ટીવી AM લોગિન જે લોગિન માટેનું આપણે ટેક્સ્ટ વ્યૂ લીધેલું એની ક્લિક ઇવેન્ટ આવશે કે નહીં આવશે? નહીં આવશે. બાકી કોઈ એમ નથી જ આવવાની પણ આપણી ઈચ્છા એવી છે કે હું ટીવી લોગિન પેજ બટન પર ક્લિક કરું અથવા તો લોગિન ટેક્સ્ટ વ્યૂ પર ક્લિક કરું ને તો એને ખાલી જસ્ટ આવે કે યુ આર ઇન અ લોગિન પેજ. મારે એને બતાવવાની અત્યારે ઈચ્છા છે એટલે બાકી એકચ્યુઅલી એવું કંઈ આવે જ નહીં પણ આપણે અત્યારે ડિસ્કસ કર્યું એ પ્રમાણે મારી ઈચ્છા છે કે ભાઈ ટેક્સ્ટ વ્યૂ ઉપર હું જ્યારે ક્લિક કરું ત્યારે એને કંઈક મેસેજ આવે કે એને ખબર પડે કે ભાઈ તમે અત્યારે આ પેજ પર છો તો આવશે. એમ નથી જ આવવાનું. સર તો એ ટીવી લોગિન આપણે ટોસ્ટ બતાવીશું એટલે ટીવી લોગિન ની ઓન ક્લિક ઇવેન્ટ બતાવશું આપણે કે એના પર ક્લિક કરીએ ત્યારે. હવે ટીવી AM ફરગેટ પાસવર્ડ ની જે આપણું ટેક્સ્ટ વ્યૂ છે આપણે ડિઝાઇન પર જતા રહીએ. ફરગેટ પાસવર્ડ નું જે ટેક્સ્ટ વ્યૂ છે એની ક્લિક ઇવેન્ટ આવશે કે નહીં આવશે? યસ આવશે સર. યસ. તો સેકન્ડ એની થર્ડ ટીવી AM ન્યૂ REG એની ક્લિક ઇવેન્ટ આવશે. રજિસ્ટ્રેશન ફોર અ ન્યૂ યુઝર આવશે. યસ સર. આવશે. Yes. એની જે યુઝર નું નેમ નાખવાના છે એની ક્લિક ઇવેન્ટ આવશે. યસ સર. યસ સર. ના યામિની અને જય ક્લિક ઇવેન્ટ ના આવે સર. એની યસ ક્લિક ઇવેન્ટ નહીં આવે એના ડેટાને આપણે ફ્યુચરમાં યુઝ કરવાના છે. એડિટ ટેક્સ્ટની અંદર કંઈક લખશું અને કંઈક ઘટતું રહેશે એવું નથી થવાનું. એના ડેટા લખાઈ જાય અને બટન પર ક્લિક કરશું
ત્યારે એના ફ્યુચરમાં ડેટા યુઝ કરશું. એડિટ ટેક્સ્ટ છે ને એનો યુઝ ફ્યુચરમાં થવાનો છે, એના બેઝ પર ઇવેન્ટ નથી આવવાની. જ્યારે બટન અને ટેક્સ્ટ વ્યૂ છે ને એના બેઝ પર ઇવેન્ટ આવવાની છે. જયેશ, યુઝરનેમ અને પાસવર્ડમાં જે આપણે લખેલું છે ને તેને આપણે યુઝ કરશું, પણ જ્યારે લખશું ત્યારે કંઈક ઘટવું જોઈએ અથવા તો ત્યારે કંઈક થવું જોઈએ એવું નથી કરવાનું. એટલા માટે એડિટ ટેક્સ્ટની ક્લિક ઇવેન્ટ નહીં આવે. એડિટ ટેક્સ્ટની અંદરનો જે ટેક્સ્ટ છે તે આપણે લેવાનું કઈ રીતે એ જોવાનું આવે. ખાલી મેજરલી એડિટ ટેક્સ્ટમાં એવું આવે. આઈડિયા આવ્યો જયેશ ને યામિની? હા સર, હા સર. યસ સર. હા, એટલા માટે એડિટ ટેક્સ્ટ નું નહીં આવે કેમ કે એના પર હું તો લખતો રહીશ. હવે એક કેરેક્ટર લખીશ તો ક્યાં તો એના પર ક્લિક કરીશ તેમ ઇવેન્ટ આવી તો મારે કેટલી બધી એની ઇવેન્ટોને ધ્યાનમાં રાખવી પડે. એટલા માટે એના પર ઇવેન્ટ આપણે ના મૂકી શકીએ તો વધારે સારું. બાકી મુકાઈ છે, એવું નથી તમે ખોટા છો, મુકાઈ છે, પણ આપણે મૂકવાની અનનેસેસરી જરૂર નથી. એટીએમ પાસવર્ડ પર આવશે, પાસવર્ડ પર ઇવેન્ટ આવશે. જયેશ યામિની, નો સર. પાસવર્ડના એડિટ ટેક્સ્ટ પર ઇવેન્ટ આવશે. નો સર. યસ, પરફેક્ટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બટન એમ લોગિન, બટન એમ લોગિન પર ઇવેન્ટ આવશે. યસ સર. યસ. હા સર. યસ, કેમ કે બટનનું કામ જ છે ક્લિક પર કંઈક કરવાનું. બટન બન્યું જ એના માટે છે, એટલે આટલી વસ્તુઓની ઇવેન્ટ આવશે. અને યુઝરનેમ અને પાસવર્ડનો ET વ્યૂ જ્યારે લોગિન બટન પર ક્લિક કરશું ત્યારે એની અંદર શું લખેલું છે ને એ ચેક કરવાનું આપણું કામ છે. એટલે લોગિન બટનની ક્લિક ઇવેન્ટ પર યુઝરનેમ અને પાસવર્ડના ડેટા આપણને જોવા મળશે. તો ક્લિક ઇવેન્ટ કઈ રીતે હેન્ડલ થાય એ આપણે જોઈએ. એક જ સેકન્ડ ચાલુ રાખજો. યસ, તો હવે આપણો ટાસ્ક 3 છે ઇવેન્ટ હેન્ડલ કરવાનો. અને ધેન આફ્ટર આપણો ટાસ્ક 4 આવશે ડેટા ગેટ કરવાનો, જે આપણે એડિટ ટેક્સ્ટમાં યુઝરનેમ અને પાસવર્ડના ડેટા ગેટ કરશું. તો મેજર આપણા 4 ટાસ્ક હોય, કોઈ પણ વસ્તુ કરીએ એમાં. તો આપણે કયા કયા કમ્પોનન્ટની હેન્ડલ કરવાના છે? તો પહેલા લોગિન કમ્પોનન્ટની. તો કમ્પોનન્ટનું નામ શું કરવાના છે? ભાઈ ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરવાના છે. તો હેન્ડલ કરવા માટે એને સેટ કરવી પડે. તો પહેલા એને સેટ કરવી પડે અને પછી એની અંદર આપણે હેન્ડલ કરી શકીએ. લખવાનું સેટ કઈ ઇવેન્ટ? તો ક્લિક. એટલે ક્લિક માટે શું લખવાનું? ઓન ક્લિક. સેટ ઓન ક્લિકમાં સી કેપિટલ. આટલું લખશું એટલે એ આપણને પ્રોપર હેલ્પ આપી દેશે. જો સાંભળો,
હરેક વર્ડ બદલાય એટલે આપણો બીજો વર્ડ કેપિટલ થઈ જાય. સેટ સ્મોલમાં ઓન, ઓ કેપિટલ, ક્લિક તો સી કેપિટલ. આટલું લખશું એટલે આપણને સેટ ઓન ક્લિક ઇવેન્ટ આવી જશે. હવે એ બ્રેકેટની અંદર આપણે લખવાનું છે ન્યૂ સ્પેસ કંટ્રોલ સ્પેસ, અને જેવી રીતે કંટ્રોલ સ્પેસ આપણે આપશું ન્યૂ પછી એ પહેલો જ આપણને ઓપ્શન આપશે વ્યૂ ડોટ ઓન ક્લિક લિસ્નર. એટલે મારે ક્લિક ઇવેન્ટ સેટ કરવી છે અને એની અંદર આવું જે રીતે ક્લિક કરીશ એટલે ઓટોમેટિક બની જશે કે જ્યારે ક્લિક થાય ત્યારે શું કરવું જોઈએ. ફરીથી એક વખત પાછા જોઈએ. કોઈ બી બટન હોય, ટેક્સ્ટ વ્યૂ હોય, ગમે તે સેમ કોન્સેપ્ટ છે. પહેલા મારે સેટ કરવું પડે સેટ ઓન ક્લિકમાં આવું કેપિટલ, ક્લિક લિસનર, એમાં ન્યૂ કંટ્રોલ સ્પેસ, પહેલું જે બી ઓપ્શન આવે એના પર સીધી ક્લિક એટલે ઓટોમેટિકલી આપણને કોડ બનાવીને આપણને કર્સરમાં સેન્ટર પોઈન્ટમાં લાવી દે. તો હવે આપણે શું કરી શકશું, ટેક્સ જે ટેક્સ્ટ વ્યૂ વાળું જે લોગિન છે એની આપણે ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરી શકશું. તો આપણે અત્યારે શું કરીએ, એની ક્લિક ઇવેન્ટ પર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન પર મેસેજ કરીએ કરન્ટલી વી આર ઇન લોગિન પેજ, એવી રીતે લખીએ. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખવું હોય તો આની અંદર ખાલી શું લખવાનું, સી આઉટ. ઓટોમેટિકલી સી આઉટ લખીને એન્ટર મારું, જુઓ સોરી એસ આઉટ લખીને હું એન્ટર મારું તો એ ઓટોમેટિકલી શું કરશે, મારા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન લખી દેશે. એને ખબર છે કે આને એસ આઉટ લખ્યું એનો મતલબ આ જ છે, જેથી કરીને હું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ના લખું. હવે અહીંયા હું શું કરું, ડબલ કોટમાં એક ખાલી મેસેજ આપી દઉં કરન્ટલી વી આર ઇન પેજ. હવે હું આને રન કરવાની ટ્રાય કરું. આ તો રજીસ્ટ્રેશન પેજ આવ્યું. આપણે તો લોગિન પેજ પર કામ કરતા હતા, કેમ રજીસ્ટ્રેશન પેજ આવ્યું કોઈ કહી શકે? હું તો કામ લોગિન પેજ પર કરતો હતો અને મેં તો રન કરાવી એપ્લિકેશન, તો કેમ રજીસ્ટ્રેશન પેજ ખોલ્યું? આપણામાંથી કોઈ કહી શકે? ખોલવું લોગિન પેજ જોઈતું હતું, ખોલ્યું રજીસ્ટ્રેશન પેજ. સર કાલે તો યસ, કાલે આપણે એક્ટિવિટી મેઇન એન્ડ્રોઇડ ડોટ મેનિફેસ્ટ ની અંદર આપણે શું કરેલું, મેઇન એક્ટિવિટી ને લોન્ચ કાઢીને આપણે રજીસ્ટ્રેશન ને આપેલું. તો આપણે શું કરવું પડે, અહીંથી એને પાછું કટ કરવાનું ને મેઇન એક્ટિવિટી પાછું આપવાનું અને ફરીથી રન કરવાનું. આવી ગયું. હવે મેં શું કર્યું છે કે આ લોગિન પર ક્લિક કરીશ ને તો મને જે પણ હું ક્લિક કરીશ એના રિગાર્ડિંગ મેસેજ દેખાવો જોઈએ. તો જોજો અહીંયા હું જેવું ક્લિક કરું તેના રિગાર્ડિંગ નો મેસેજ આવી ગયો, કરન્ટલી વી આર ઇન લોગિન પેજ. ફરીથી પાછો ક્લિક કરીશ તો પાછો મેસેજ આવી જશે કરન્ટલી વી આર ઇન લોગિન પેજ. પાછો ક્લિક, કરન્ટલી વી આર ઇન લોગિન પેજ. પાછો ક્લિક, કરન્ટલી વી આર ઇન લોગિન પેજ. તો આપણને ખબર પડી ગઈ કે આની ક્લિક ઇવેન્ટ હેન્ડલ થતી છે. હવે સમહાઉ મારામાં છે ને ટોસ્ટ યુઝ નથી થતું એટલે તમને હું પ્રોપરલી પેલો મેસેજ આવે તે બતાવી નથી શકતો. એકવાર અત્યારે પાછી ટ્રાય કરીએ કે ટોસ્ટ ચાલતું છે કે નથી ચાલતું. નથી ચાલતું, સ્ટીલ નથી ચાલતું.
આ મેસેજ આવે છે ટોસ્ટ નથી બતાડતું. મે બી ફોનમાં આપણને પ્રોપર બતાવશે, બાકી ટોસ્ટ મેસેજ આવવો જોઈએ. અને આપણે ગૂગલ જોઈએ તો ટોસ્ટ મેસેજ કેવો આવે ને તે તમને આઈડિયા આવી જાય. આ રીતનો મેસેજ આવે, તમે ઘણા બધાએ જોયો હશે પોતાના મોબાઈલમાં. આ રીતે આપણે દેખાય. અને જો એની સિન્ટેક્સ બી લખેલી છે, ટોસ્ટ મેક ટોસ્ટ કરીને એની સિન્ટેક્સ લખાયેલી છે. વેચ ક્યાંથી આવ્યો? તો આ રીતે આપણે ટોસ્ટ મેસેજ લખાય અને એનો આ રીતે મેસેજ આઉટપુટ મળે. મે બી સેમ જ રીતે લખેલું છે, પણ સમહાવ મારામાં યુઆઈ ના એરર્સ ને લીધે સિસ્ટમ યુઆઈ ઇઝન્ટ રિસ્પોન્સ કરીને એ બધી જે એરર આવે છે ઇમ્યુલેટરમાં, એને લીધે થઈને ટોસ્ટમાં મેસેજ નથી આવતો. બાકી તમારા મોબાઈલમાં આવશે સેમ કોડિંગ કરશો તો. અહીંયા શાંતિથી વાંચો, ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ, અને એની અંદર કોન્ટેક્સ, મેસેજ, કેટલા ડ્યુરેશન કરવું છે અને શો. તો આ રીતની એક મેથડ છે, જે મેથડનો યુઝ કરીને તમે મેસેજ એક પોપઅપ ફોર્મેટમાં પ્રિન્ટ કરી શકો. તો મેં બી એવું જ સમહાવ લખેલું છે, મેક ટોસ્ટ, એક્ટિવિટીનું નામ, મેસેજ, એની ડ્યુરેશન અને શો. આપણામાં વર્ક નથી કરતું એટલે અત્યારે એને કોમેન્ટ કરી દઈએ. એને બદલે આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન નો યુઝ કરીએ. ઓકે, તો આપણે આ રીતે ઓન ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરીએ. તો એ જ રીતે આપણે બીજા બધીની ઓન ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરવાનું ચાલુ કરીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે ઓન ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરીએ રજિસ્ટ્રેશન પેજની અને ફોરગેટ પાસવર્ડની. તો પહેલા ફોરગેટ પાસવર્ડની લઈ લઈએ. સેટ ઓન ક્લિક ઇવેન્ટ, હવે તરત જ સજેશનમાં મળી જ જશે. ન્યૂ કંટ્રોલ સ્પેસ. હવે હું શું લખીશ અહીંયા કે ભાઈ ફોરગેટ પાસવર્ડ વાળું પેજ છે તે મેં હજુ બનાવ્યું નથી, કેમ કે હજુ મારી એપ્લિકેશન બનવાની ચાલુ છે, બનીને રેડી નથી થઈ ગઈ. તો હું શું કરીશ, અંડર કન્સ્ટ્રક્શન ફોરગેટ પાસવર્ડ એક્ટિવિટી ઇઝ ઇન તો હવે ફરીથી એને રન કરવાની ટ્રાય કરું. હવે જેવું હું ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરું તો મને અહીંયા મેસેજમાં એવું દેખાવું જોઈએ, ફોરગેટ પાસવર્ડ એક્ટિવિટી ઇઝ ઇન અંડર કન્સ્ટ્રક્શન. આવી ગયું, ફોરગેટ પાસવર્ડ એક્ટિવિટી ઇઝ ઇન અંડર કન્સ્ટ્રક્શન. તો હજુ એ એના અંડર કન્સ્ટ્રક્શનમાં છે. ફરીથી ક્લિક કરું, અંડર કન્સ્ટ્રક્શન, લોગિન, તો કરન્ટલી વી આર ઇન લોગિન પેજ. તો આ રીતે હવે પ્રોપર વર્ક કરે છે. હવે રજિસ્ટ્રેશન પેજ તો મારું બની ગયું છે. તો હવે હું રજિસ્ટ્રેશન પેજ પર ક્લિક કરું તો એ મને શું કરવું જોઈએ, આ પેજથી રજિસ્ટ્રેશન પેજ પર રીડાયરેક્ટ કરવું જોઈએ. તો આપણે હવે રજિસ્ટ્રેશન પેજ વાળું જોઈએ. હવે એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટી પર મારે જવું હોય તો મારે શું કરવું પડે, ઇન્ટેન્ટ નામનો ક્લાસનો યુઝ કરવો પડે. ઇન્ટેન્ટ ક્લાસ શું કરે, તમે જ્યાં છો ત્યાંથી ક્યાં જવું છે તેનું નામ તમે મેન્શન કરો એટલે ઇન્ટેન્ટ તમને ત્યાં લઈ જાય. તમે જ્યાં છો ત્યાંથી તમારે ક્યાં જવું છે એવું તમે મેન્શન કરો અને એક મેથડની અંદર એનો ક્લાસ પાસ કરી દો તો એ તમને બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે. ઇન્ટેન્ટ ઇન્ટીજર જેવું છે, ઇન્ટીજર નથી, ઇન્ટેન્ટ છે. ઇન્ટેન્ટનું કામ એટલું જ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્વિચ કરાવવાનું.
ઇન્ટેન્ટ ઇન્ટેન્ટ રિલેટેડ નો ક્લાસ આપણે ઇમ્પોર્ટ કરવો પડે, અથવા તો હું અહીંથી ઇન્ટેન્ટ લખું અને સજેશન પર એન્ટર મારું તો ઓટોમેટિકલી એ લઈ લે. પછી ઇન્ટેન્ટ નું આપણે કોઈ નામ આપી દેવાનું, એનું આપણે નામ આપી દઈએ નેવિગેટ ટુ રજિસ્ટર પેજ, REG પેજ ઇક્વલ્સ ટુ જાવામાં ખબર છે કોઈ પણ ક્લાસ ડિક્લેર કરવો હોય તો આપણે ન્યૂ કીવર્ડ લખવો પડે. ઇન્ટેન્ટ ક્લાસ છે કેમ કે આઈ કેપિટલ છે, ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટેન્ટ. અરે ઇન્ટીજર ક્યાં લેવાઈ ગયું? હવે ઇન્ટેન્ટ ક્લાસની કન્સ્ટ્રક્ટરમાં બે આર્ગ્યુમેન્ટ લખવાની, કયો ક્લાસ છે તે અને કયા ક્લાસ પર જવું છે એ બે આર્ગ્યુમેન્ટ, કયો ક્લાસમાં તમે છો એ અને કયા ક્લાસમાં તમારે જવું છે એ બે આર્ગ્યુમેન્ટ તમારે લખવાનું. તો તમે જે ક્લાસમાં હો તેમાં તમે ક્યાં તો ધીસ લખી શકો, ધીસ નો મતલબ બધાને ખબર જ છે, કરંટ ક્લાસ, એવરીવન નો વોટ ઇઝ યુઝ ઓફ ધીસ કીવર્ડ જાવામાં યુઝેજ. જયેશ, નિધિ, ખુશી, યામિની, હલો, હા સર. ધીસ કીવર્ડ નો યુઝ ખ્યાલ છે? યસ સર. જયેશ, યામિની, યસ સર. ધીસ ની મદદથી તમને આ ક્લાસ મળે અને જેને ભાઈ નથી ખબર કે ધીસ શું છે તો એને ખાલી અહીંયા લખી દેવાનું મારા ક્લાસનું નામ ડોટ ધીસ, મેઇન એક્ટિવિટી એટલે મારા ક્લાસનું નામ ડોટ ધીસ, અને જ્યાં જવું છે તેનું નામ લખવાનું. તો શું છે એનું નામ? રજિસ્ટ્રેશન. કેમ કે મારે એક જાવાથી બીજા જાવા પર જ જવાય, બીજે કશે નહીં જવાય, તો રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન કોણ છે? જાવા છે, અને જાવા ફાઇલ કમ્પાઇલ થઈને શું બને? કઈ ફાઇલ બને? એવરીવન, જાવા ફાઇલને તમે કમ્પાઇલ કરો તો કઈ ફાઇલ બને? ક્લાસ ફાઇલ. યસ, તો ક્લાસ. તો હું આટલું લખીશ એની મદદથી નેવ ટુ REG પેજને ખબર પડી જશે કે આપણે મેઇન એક્ટિવિટીમાંથી છે કે જે કરંટ એક્ટિવિટી છે REG રજિસ્ટ્રેશન નામની એક્ટિવિટી પર મારે જવાનું છે. હવે મારે જવું હોય તો સ્ટાર્ટ એક્ટિવિટી નામની મેથડ આવશે. સ્ટાર્ટ એક્ટિવિટી, એક એક્ટિવિટી પરથી બીજી એક્ટિવિટી પર જવું હોય તો સ્ટાર્ટ એક્ટિવિટી નામની મેથડ આવે અને એની આર્ગ્યુમેન્ટ તમે જુઓ તો એને આર્ગ્યુમેન્ટમાં ઇન્ટેન્ટ જ માંગેલો છે. તેની આર્ગ્યુમેન્ટમાં જે આપણો ઇન્ટેન્ટ છે તે એની અંદર પાસ કરી દેવાનો. તો આનો મતલબ શું થાય કે મારે આ પેજ પરથી આ પેજ પર જવું છે અને સ્ટાર્ટ એક્ટિવિટીની મદદથી ભાઈ મને હવે લઈ જાઓ. ઇન્ટેન્ટ શું કહેશે કે ભાઈ મારે અહીંયાથી અહીંયા જવું છે અને સ્ટાર્ટ એક્ટિવિટી કહેશે કે ચાલ તને લઈ જાઓ. ઇન્ટેન્ટમાં જે પણ લખેલું છે તે હું કરી દઉં. તો આ રીતે એક પેજ પરથી બીજા પેજ પર મૂવ થવાશે. જેવી રીતે તમે HTML સમજો તો તમે એવી રીતે કરતા એન્કર ટેગનો યુઝ કરતા કે જેની મદદથી એક પેજ પરથી બીજા પેજ પર તમે રીડાયરેક્ટ થઈ શકો. તો આમાં એન્કર ટેગની જેવું ઇન્ટેન્ટ છે કે જેની અંદર તમારે ક્યાંથી ક્યાં જવું છે એ મેન્શન કરવાનું અને સ્ટાર્ટ એક્ટિવિટીની અંદર એ પાસ કરી દેવાનું. હવે હું રન કરું તો હવે જ્યારે હું રજિસ્ટ્રેશન પર ક્લિક કરું તો એ મને ક્યાં લઈ જવો જોઈએ? રજિસ્ટ્રેશન નામના પેજ પર. તો મેં બરાબર કહ્યું એમ કહેવાશે. રેડી છે? લઈ ગયો મને? હા સર. બેક ગયો, પાછો રજિસ્ટ્રેશન ફોર ન્યૂ પર ગયો તો એ મને રજિસ્ટ્રેશન પેજ પર લઈ ગયો. તો આની મદદથી આપણે નેવિગેટ ઇઝીલી થઈ શકીએ. તો બે લીટીનો કોડ છે એ બે લીટીના કોડની મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્વિચ થઈ શકીએ. એન્ડ્રોઈડમાં એક એક્ટિવિટીથી બીજી એક્ટિવિટી પર સ્વિચ થવું હોય તો કોઈ પણ કમ્પોનન્ટના ઓન ક્લિક પર જવું હોય તો આ રીતે આપણે કરી શકીએ. તો અહીંયા હું જસ્ટ ખાલી એક કોમેન્ટ મારી દઉં છું. using
intent, we can move from one to another activity. First parameter of intent is current activity. એટલે જે એક્ટિવિટીમાં છો તે current activity dot this. કોઈ પણ એક્ટિવિટી હોય dot this આપણે ફર્સ્ટ પેરામીટર પાસ કરવું પડે. અને સેકન્ડ પેરામીટર is ડેસ્ટિનેશન એન્ટિટી. એટલે ડેસ્ટિનેશન એટલે જ્યાં જવું છે, ડેસ્ટિનેશન એક્ટિવિટી dot class. Then આટલું બની જાય, ઇન્ટેન્ટ બની જાય, then pass that intent into start activity method. જેવી રાઉન્ડ બ્રેકેટમાં લખું ને એને કહેવાય મેથડ. તો આ રીતે તમે લખો ને તો ઈઝીલી તમને આઈડિયા આવી જાય. અને મારી આદત છે કે હું કોઈ પણ કોમ્પ્લેક્સ કોડ લખું ને ત્યાં મારી આવી રીતની કોમેન્ટ હોય છે. એટલે જ્યારે બી હું મારા કોડને ફરીથી રિવાઇઝ કરવા જઈશ ને તો મને મારી કોમેન્ટ જ બધું કહી દેશે, મારે કોડને જોવો જ નહીં પડે. તો આ રીતની તમે આદત પાડો તો ફ્યુચરમાં તમે જ્યારે જેમ કે આજે કામ કર્યું હોય તો બધાને એવું જ હોય કે ભાઈ અઠવાડિયા પછી યાદ નથી જ રહેવાનું, પણ એ જલ્દી યાદ કઈ રીતે આવી જશે તો મારે આજે એવું કામ કરવું પડે કે હું અઠવાડિયા પછી કે મહિના પછી કે 6 મહિના પછી એ કોડને જોઉં ને તો મને આઈડિયા આવી જાય કે મેં એ કોડમાં શું કરેલું હતું અને ક્યાં હું અટકેલો હતો અને મારું હજુ કેટલું કામ બાકી છે. ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ બટન ક્લિક. અને એ બટન ક્લિક પર યુઝરનેમ અને પાસવર્ડમાં શું લખાયેલું છે એ પ્રિન્ટ કરવાનું છે આપણે. નેક્સ્ટ ટાસ્ક આપણો આ છે. સેમ BTM EM login, set on click listener, same new, control space, enter. બટન ક્લિક પર આવી ગયા. હવે ચેક કરી લઈએ કે ભાઈ બટન ક્લિક વર્ક કરતું છે કે નહીં. બટન ઇઝ ક્લિક્ડ. રન કરીને જોઈ લઈએ ફટફટ. યસ, બટન ઇઝ ક્લિક્ડ. બટન ક્લિક ચાલુ થઈ ગયું. તો હવે એનું કોડિંગ અહીંયા લખીએ. Getting data from edit text. By using get text method. Get text method નો મદદ યુઝ કરીને આપણે આપણા એડિટ ટેક્સ્ટના ડેટા લાવી શકીએ. એ આપણો ચોથો ટાસ્ક છે. તો અત્યારે શું કરું કે જે પણ હું લઉં ત્યારે બાય ડિફોલ્ટ હું કંઈ બી લખીશ તે સ્ટ્રિંગમાં જશે. યુઝરનું નામ છે તો એ સ્ટ્રિંગ ડેટા ટાઈપમાં જ આવે. તો અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપમાં યુઝર નેમ લખી દઉં. તો યુઝરનું નેમ લખાશે ક્યાં તો હું જો યુઝરનું નેમ એડિટ ટેક્સ્ટમાં યુઝર નેમમાં મને મળશે. તો લખું ETEM યુઝર નેમ અને એની કઈ મેથડ તો ગેટ ટેક્સ્ટ. તો ગેટ ટેક્સ્ટ નામની મેથડ છે.
getText મેથડ મને શું કહે છે, એરર આપે છે. એ શું કહે છે, ચેન્જ વેરિયેબલ યુઝર નેમ ટાઈપ ટુ એડિટેબલ અથવા તો માઇગ્રેટ યુઝર નેમ ટાઈપ ટુ એડિટેબલ. જે યુઝર નેમ છે એને એડિટેબલ નામના ક્લાસમાં કન્વર્ટ કરો અથવા તો યુઝર નેમને જ એડિટેબલ આપો. અને ત્રીજું આપે છે wrap યુઝિંગ સ્ટ્રિંગ વેલ્યુ ઓફ. તો આની મદદથી જે બી મારો ટેક્સ્ટ જે છે, જે બી આવવાનો ટેક્સ્ટ કોઈ પણ ફોર્મેટમાં આવે, બાઇનરી ફોર્મેટ હોય, તમે જુઓ તો ગુજરાતીમાં હશે, આમાં હશે, તેમાં હશે, તે બધો કન્વર્ટ કરીને સ્ટ્રિંગમાં કરી દેશે. ક્યાં તો હું આ રીતે યુઝ કરી શકું અથવા તો હું સિમ્પલી શું કરું, getText ડોટ ટુ સ્ટ્રિંગ, જે બી ટેક્સ્ટ આવશે તે સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જવું જોઈએ. ટેક્સ્ટ એટલે કોઈ પણ ટાઈપનો ટેક્સ્ટ હોય, તમે બાઇનરી હોય, ફાઇલ હોય, ફાઇલની અંદર તમને ખબર છે સ્પેશિયલ કેરેક્ટર હોય, ક્યારે બી કોઈ ટેક્સ્ટ ફાઇલ સિવાયની બીજી ફાઇલ તમે નોટપેડમાં ખોલો તો તમને વંચાય નહીં એવા ટાઈપના અક્ષર્સમાં હોય, તો એ બધું કન્વર્ટ કરીને મને સ્ટ્રિંગમાં એણે આપી દેવું જોઈએ. એટલા માટે getText ડોટ ટુ સ્ટ્રિંગ લખવામાં આવે. હોપ બધાને આઈડિયા આવી ગયો કેમ ટુ સ્ટ્રિંગ લખવાનું અને કઈ રીતે આપણે યુઝર નેમ જે આપણે એડિટ ટેક્સ્ટમાં લખેલું છે તેને એક વેરિયેબલમાં સેવ કરી શકીએ. તો getText નામની મેથડ છે. એ જ રીતે આપણે પાસવર્ડને કરવાનું છે. તો અહીંયા હું શાંતિથી પ્રિન્ટ કરાવું છું યુઝર નેમ શું છે અને પાસવર્ડ શું છે. હવે કોઈ પણ વેરિયેબલને મારે પ્રિન્ટ કરાવવો હોય ને તો એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં એક ફીચર છે soutv. soutv એટલે એની ઉપરનો જે બી વેરિયેબલ હશે ને તેને સીધો પ્રિન્ટ કરી દેવાનો. તો હું sout પ્રિન્ટ લખું છું, એની ઉપર વેરિયેબલ છે યુઝર નેમ, એટલે ઓટોમેટિકલી એ વેરિયેબલનું નામ બી લખી દેશે ને એને પ્રિન્ટ કરી દેશે યુઝર નેમ. એટલે જેની નીચે હું લખું ઓટોમેટિકલી એ વેરિયેબલને લઈ લે કે જેથી કરીને મારે લખવું નહીં પડે, મારો કેટલો બધો ટાસ્ક ઇઝી થઈ જાય જો મને શોર્ટકટ આવડતા હોય તો. હવે હું રન કરું તો હવે જ્યારે બી હું રન કરીને લોગિન બટન પર ક્લિક કરીશ ત્યારે મેં જે બી યુઝર નેમ અને પાસવર્ડ લખ્યા હશે એ મને પ્રિન્ટ કરીને બતાડવું જોઈએ. જેમ કે યુઝર નેમ અહીંયા લખું ભવ્ય, યુઝર નેમ તો તમને વંચાતું છે, પાસવર્ડ હવે હું મારી રીતે કંઈ પણ લખીશ, તમને અત્યારે નથી વંચાતું, પણ જ્યારે બી લોગિન બટન પર આપણે જેવા ક્લિક કરશું તેવું બંને આપણને સામે દેખાઈ જશે. તો યુઝર નેમ ભવ્ય હતું, પાસવર્ડ HNF કરીને સમથિંગ હતો. તો તમે આ રીતે બટન ક્લિક ઇવેન્ટ પર તમારા ડેટાને લાવી શકો. હવે મારે જે યુઝર નેમ અને પાસવર્ડ છે તે અત્યારે કેમાં દેખાતા છે, કોન્સોલમાં દેખાતા છે, એન્ડ્રોઈડમાં નથી દેખાતા. અને સંભવ મારું ટોસ્ટ બી નથી ચાલતું એટલે હું તમને ટોસ્ટમાં બી નથી બતાવી શકતો. તો અત્યારે શું લઉં, એક બીજું એડિટ ટેક્સ્ટ લઉં કે જેની અંદર શું કરું, ડેટાને ડિસ્પ્લે કરાવવાનું કામ કરું. જે એ મારો એક્સ્ટ્રા એડિટ ટેક્સ્ટ છે, એના સિવાય એનો મારો કોઈ ફ્યુચર યુઝ નથી, એને હું ખાલી ડેટા ડિસ્પ્લે કરવા માટે કરું. અને મારી પાસે ઓલરેડી એક એડિટ ટેક્સ્ટ છે સૌથી નીચે, જેમાં મેં એપ્લિકેશનનું નામ લખેલું છે, એનો મેં કંઈ યુઝ બી નથી કરતો, એપ નેમ કરીને લખેલું છે. તો ત્યાં શું લખીશ, યુઝર નેમ અને પાસવર્ડ હું ત્યાં જે બી હશે ને તે પ્રિન્ટ કરાવીશ. કમ્પેરેટિવલી કોન્સોલમાં પ્રિન્ટ કરાવું છું system.out.println થી, એની બદલે હું આ એપ નેમ નામના ટેક્સ્ટ વ્યૂમાં પ્રિન્ટ કરાવું. તો જ્યારે બી કોઈક વસ્તુનો મારે ફ્યુચરમાં યુઝ કરવાનો હોય અથવા તો એની ઇવેન્ટ કરવાની હોય તો મારે એને શું આપવું પડે, આઈડી. આપણે એપ નેમ નામના ટેક્સ્ટ વ્યૂને આઈડી નથી આપ્યો, એટલે પહેલા એને આઈડી આપવો પડશે, પછી એને ફરીથી ડિક્લેર, પછી એને અસાઇન અને પછી એનો યુઝ કરી શકશું. તો ફટાફટ એ કરી લઈએ જેથી એમ તમને ખબર પડે કે કઈ રીતે આપણે ડેટાના લઈ શકીએ અને કઈ રીતે ડેટામાં ડિસ્પ્લે કરી શકીએ જાવાની મદદથી. આપણી ડિઝાઇન પર જતા રહીએ એક્ટિવિટી મેઇનની.
ટેક્સ્ટ વ્યૂ જે આપણું છેલ્લું છે એને આઈડી આપી દઈએ, આઈડી ટેક્સ્ટ વ્યૂ em ડોટ ખાલી ડિસ્પ્લે લખીએ, એનું કામ જ ડિસ્પ્લે કરવાનું જ છે, બીજું કોઈ કામ નથી એનું. હવે TVAM ને પહેલા તો બાઇન્ડ કરી દઈએ. જો બાઇન્ડ નહીં કરીશ તો એ મને એરર આપશે કે ભાઈ તમે બાઇન્ડ કર્યા વગર એને યુઝ ના કરી શકો. ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કેપિટલ R ડોટ આઈડી ડોટ TVAM ડિસ્પ્લે. એવરીવન કેપિટલ R ડોટ આઈડી એટલા માટે લખવામાં આવે જ્યારે બી જાવામાં XML ફાઇલને રન કરીએ એટલે રન ટાઈમે જે બી XML ફાઇલના કમ્પોનન્ટ હોય અને કમ્પોનન્ટની ઇન્ફોર્મેશન હોય તે જાવામાં R ડોટ ક્લાસ નામની ફાઇલમાં કમ્પાઇલ થઈને મેન્ટેન થતા હોય. હવે જાવા એક R ડોટ ક્લાસ નામની ફાઇલ ઓટોમેટિકલી બનાવી દે કે જ્યારે આપણા XML ના હરેક કમ્પોનન્ટ એની અંદર મેન્ટેન થાય અને એની અંદર આઈડી નામની એક બીજી ફિલ્ડ બનાવે કે જેની અંદર એ કમ્પોનન્ટના આઈડી મેનેજ કરે. તો R is a system generated class which handled XML component information. એટલા માટે r.id લખવામાં આવે. તમને કોઈ બી એક્ઝામમાં પૂછે અથવા તો જાવામાં ક્વેશ્ચન આવે why should we use r.id for component assign, તો આપણે સિમ્પલી લખી દેવાનું છે R is a system generated file by Android which handled XML related design components. તો સાદી ભાષામાં આ રીતે આવે, પછી તમારે એને લોંગ ટર્મમાં મેન્શન કરવું હોય તો કરી શકો. હવે જે હું system.out.println માં કરતો હતો એની બદલે મારે હવે ટેક્સ્ટ વ્યૂ ની અંદર કરવું છે અને એનું નામ શું છે તો ભાઈ ટેક્સ્ટ વ્યૂ am ડિસ્પ્લે. જેવી રીતે ગેટ ટેક્સ્ટ હતું તે જ રીતે મારી પાસે શું હશે હવે સેટ ટેક્સ્ટ. તો મારું ટાસ્ક 5 set username and password in display text view using set text method. set text છે. હવે એની અંદર હું વ્યવસ્થિત લખું યુઝર નેમ, જે યુઝર નેમ આપવા માંગતો હશે એ જે મારા વેરિયેબલમાં છે, સ્લેશ એન કરું એટલે નવું વસ્તુ નવામાં આવે. બધાને ખ્યાલ છે સ્લેશ એન કરવાથી નવો કમ્પોનન્ટ નવી જગ્યાએ આવે એટલે સ્લેશ એન પાસવર્ડ ઇક્વલ્સ ટુ પાસવર્ડ. તો આની મદદથી શું છે યુઝર નેમ દેખાશે અને તરત જ પછી પાસવર્ડ દેખાશે. પણ હવે જે અહીંયા દેખાતું હતું એની બદલે એપ્લિકેશનને એપ્લિકેશનમાં જ દેખાશે. તો આપણે જોઈ લઈએ. ગેટ ટેક્સ્ટ થી ડેટા લેવાય, સેટ ટેક્સ્ટ થી ડેટાને સેટ કરાય. યુઝર નેમ લખી દો ભવ્ય, પાસવર્ડ લખી દો હવે હિટ કરું તો એપ નેમ @21 છે એની બદલે આપણે જે લખેલું છે તે રિપ્લેસ થઈ જવું જોઈએ. થઈ ગયું એવરીવન. હવે અહીંયા પાછું હું બદલીશ, ભવ્યની બદલે જય કરું કે તો જયેશ કરીશ, પાસવર્ડ જય @2020 કરીશ. તો હવે ભવ્ય અને પાસવર્ડની બદલે એ વસ્તુ બદલાઈ જવી જોઈએ.
આ રીતે આપણે ડેટા સેટ કરી શકીએ. પણ જનરલી આપણે આવું નથી કરતા. આપણે શું કરીએ કે યુઝર નેમ અને પાસવર્ડ એને નાખ્યો હોય તો વેલિડ છે કે ઇનવેલિડ છે એ આપણે ડિસ્પ્લે કરીએ. તો હવે આપણે શું કરીએ, આ જ વસ્તુને કન્ડિશન બેઝ પર કરી દઈએ. If just a second. Okay. If username સ્ટ્રિંગ ને કમ્પેર કરવી હોય તો જાવામાં ઇક્વલ્સ ટુ ફંક્શન યુઝ થાય. અને ઇક્વલ્સ ઇગ્નોર કેસ. ઇગ્નોર કેસમાં કેપિટલ કે સ્મોલમાં લખેલું હોય તો ચાલે. એટલે યુઝર નેમમાં તમે કેપિટલ લખો કે સ્મોલ લખો કોઈ ફરક નહીં પડે. તો યુઝર નેમ ઇક્વલ્સ ટુ સમજીએ કે એડમિન લખેલું હોય એન્ડ પાસવર્ડમાં ખાલી ઇક્વલ્સ ટુ આવે. પાસવર્ડમાં શું હોય, કેપિટલ ને સ્મોલ અલગ કહેવાય. ઇક્વલ્સ ટુ કેપિટલ ADMI@2020. જો આ લખેલું હોય તો જ એ યુઝર વેલિડ યુઝર છે, એલ્સ એ ઇનવેલિડ યુઝર છે. તો ઇફમાં મારે શું કરવાનું છે, એને વેલિડ યુઝર બતાડવાનો છે, એલ્સમાં એને ઇનવેલિડ યુઝર બતાડવાનું છે. એટલે હું લખીશ ટીવી em display dot set text welcome admin. મને ખબર છે, અથવા તો વેલકમ username dot to અપર કેસ બી નથી લેવો, અપર કેસ લઈ લઈએ કે જે બી યુઝર એનું નામ લખેલું છે તે આખું નામ કેપિટલમાં આવી જશે. એટલે વેલકમ એડમિન. જો એ યુઝર એડમિન હોય અને એનો પાસવર્ડ admin@2020 લખ્યો અને એડમિનમાં એ કેપિટલ હોય તો. અધરવાઇઝ એને મેસેજ અમારે એવો આપવો છે tvem display dot set text invalid user का तो invalid credential user name और પાસવર્ડ. તો આ રીતે મારે મેસેજ આપવો હોય તો હવે હું એડમિન અને admin@220 ના લખું તો એ મને ઇનવેલિડ આપવો જોઈએ, અને એડમિન લખું તો ભાઈ વેલકમ એડમિન આપવો જોઈએ. તો અત્યારે મેં ખોટું નામ લખવાની ટ્રાય કરું, પાસવર્ડ ખોટો લખવાની ટ્રાય કરું તો એ મને ઇનવેલિડ આપવું જોઈએ. તો આવી ઇનવેલિડ યુઝર નેમ મને પાસવર્ડ. હવે હું પાસવર્ડ સાચો નાખવાની ટ્રાય કરું તો વેલકમ એડમિન આવી ગયું. હવે હું પાસવર્ડમાં આખો સાચો નાખું પણ બધું સ્મોલમાં લખું તો એ મને ઇનવેલિડ આપવું જોઈએ. તો આપી દીધું. હવે હું પાસવર્ડ સાચો નાખું અને યુઝર નેમમાં કેપિટલ ને સ્મોલ ની મિસ્ટેક કરું અને આ રીતે લખું તો એને મને શું આપવું જોઈએ,
વેલકમ, કેમ કે યુઝર નેમ હું ગમે તે લખું એ એનો નન ઓફ બિઝનેસ છે, એને તો ખાલી યુઝર નેમ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો વેલકમ એડમિન. તો હોલ પિક્ચર ક્લિયર થઈ ગયું હશે. અને હું આને બહુ બ્રીફલી નથી સમજાવતો કેમ કે તમને ખબર છે કે સ્ટ્રિંગ ને કમ્પેર કરવી હોય તો ઇક્વલ્સ ક્યાં તો ઇક્વલ્સ ઇગ્નોર કેસ યુઝ થાય અને એન્ડ સિમ્બોલ એટલા માટે યુઝ થાય કે બંને ટ્રુ હોવું જોઈએ. અને ઇફ કન્ડિશનમાં જો ટ્રુ હોય તો જાય અને એલ્સ કન્ડિશનમાં ફોલ્સ હોય તો જાય. તો આ રીતે ઇફ અને એલ્સ નો યુઝ કરીને તમારે કરવાનું છે. પણ જ્યારે આપણે રિયલ એપ્લિકેશનમાં જઈશું ત્યારે આ ઇફ અને એલ્સ ની બદલે શું કરશે, ડેટાબેઝમાં ચેક કરવા જશે કે આ યુઝર નેમ અને પાસવર્ડ છે. હા છે તો એને કહી દેવાનું કે ભાઈ વેલકમ અને નવી એક્ટિવિટી ખોલવાની કે જે આપણી ડેશબોર્ડ હશે. યુઝર નેમ નથી તો એને આપણે ઇનવેલિડ નો મેસેજ આપવાનો. તો હોપ ક્લિયર થઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. યસ એવરીવન ક્લિયર? કઈ રીતે આપણે જાવામાં XML ને યુઝ કરી શકીએ, કઈ રીતે કન્ડિશન ચેક કરી શકીએ, કઈ રીતે આપણે લિંક કરી શકીએ અને કઈ રીતે ઓન ક્લિક ઇવેન્ટ હેન્ડલ કરી શકીએ. આ એપ્લિકેશનની જરૂર છે. આ સોર્સ કોડ ને હું શેર કરું હા કેમ કે સર અત્યારે કોઈ મારી પાસે માંગ્યો નથી. હા તો આજે હું ખાલી મારી રીતે જેટલી બી ઓપ્ટિમમ ફાઇલ હોય તેટલી જ ફાઇલોને હું શેર કરું છું જેની અંદર હશે લેઆઉટની ફાઇલ, જેની અંદર હશે કલર વાળી ફાઇલ, જેની અંદર સ્ટ્રિંગ વાળી ફાઇલ અને થીમ વાળી ફાઇલ અને આ બે જાવા ફાઇલ હશે. આટલી જ ફાઇલને હું કમ્બાઈન કરીને ટેલિગ્રામ પર શેર કરીશ. ઓકે સર ઓકે ચાલો એવરીવન, આપણે કાલે રજા છે. તમારી રીતે ટાસ્ક પરફોર્મ કરાવો જે પણ હોય તે. મંડે અત્યાર સુધી તમને ટાઈમ નથી અસાઇન થયો તો આપણો સેમ ટાઈમ 8 to 9:30. પછી શું કહો? સર અમારે કોલેજ મંડે થી હા સર કેટલા વાગ્યાની? સર મે બી 10 વાગે જેવું હશે. 10 વાગે હોય તો તમારે કેટલા વાગે નીકળી જવું પડે? 9:30 વાગે તો સર નીકળી જ જવું પડે. ઘરેથી નીકળી જવું પડે. તો આપણે એવું કરશું કે 7:45 નો ટાઈમ રાખીએ અને 9 વાગે જેવા તમે જતા રહેજો. 9 થી 9:15 આ લોકોને જે બી કરાવ્યું હશે 9 વાગ્યા સુધીનું થોડું રિવિઝન કરાવી દઈશ કે જેથી તમારું બી નહીં બગડે અને બાકી તમને યુટ્યુબ પર તો મળી જ રહેશે કે જે 10 મિનિટનું તમારું બગાડ્યું તે તમે જોઈ શકશો. તો 7:45 થી 7:45 થી હાલ પૂરનો ટાઈમ 9:15 નો છે સોમવારથી. ત્યાર પછી કંઈક ચેન્જ આવશે અને વોટ પ્રમાણે મારી રીતે ટાઈમ ડિસાઈડ કરીશ. ઓકે ચાલો, હેવ અ નાઇસ ડે, એન્જોય યોર વીકેન્ડ.